પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો દાખલામાં જો વાંચીએ, જો 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય તો, પણ હા ઉભા રહો તો પછી પેલા તો એમ કીધું કે એક વર્તુળ છે, અહીંયા ધ્યાન રાખો. આ જે આપણે આમ આ લીટો ટાણીએ ને અને ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? આ બીજો લીટો ટાણ્યો એને શું કહેવાય? આ કેટલા સેન્ટીમીટર કીધું આપણને? 6 સેન્ટીમીટર કીધું. ત્રિજ્યા કેટલી કીધી? એટલે r બરાબર કેટલા થશે ભાઈ? 6 સેન્ટીમીટર. કોઈને કઈ વાંધો નહીં. અને અહીંયા ખૂણો કેટલાનો પડે એમ કીધો? 60 અંશનો. કેટલાનો પડે છે? હાલ પેન થોડીક નાની થઈ જાય બાપા, હાલ બહુ મોટી છો તું. હાલો આગળ વે જાય. કેટલાનો ખૂણો? 60. તો આપણને કીધું કે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો, એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ. તો આ ભાગને શું કહેવાય? શું કહેવાય? વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ધ્યાન રાખો, હું લખું છું લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર હું હતું ભૂલી ગયો. ભાઈ જગતની માલિપા પાઈની વેલ્યુ કેટલી? 22/. ઓકે, આર કેટલા? કેટલી વાર મેળવાના? 2 વાર. શું લેવા? કારણ કે આર સ્ક્વેર છે. થીટા કેટલાનો ખૂણો? અને છેદમાં કેટલા મૂકવાના? પાકું 0 0 છાએ 6 6. તો વૈધું હું ભાઈ? તો કે 22 ગુણ્યા 6 એના છેદમાં, તો ગુણાકાર કરીએ 6 દુ વધી પડી 6 દુ 12 માં 1 નાખો એટલે 132 ના છેદમાં, અને સેમી કીધું અને ક્ષેત્રફળ ગોતીએ એટલે સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. શામ નંબર 2. શામ નંબર 2 માં શું કીધું છે? 22 સેમી પરિધવાળા વર્તુળના હાલો ભાઈ ફરીથી. સમ નંબર 2 માં શું કીધું? 22 સેમી પરિધવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તો આપણને આ ત્રિજ્યા નથી આપી, તો જગતની માલિપા પહેલા આપણે ત્રિજ્યા ગોતવી પડે. આ તો પરિધ છે. શું છે? તો પરિધ ઉપરથી ગોતવાની, ત્રિજ્યા નહીં ત્રિજ્યા. શું ગોતવાની? ત્રિજ્યા. તો પહેલા તો પરિધ કોને કેવું સમજવું પડે ને, પછી ત્રિજ્યા ગોતાય. તો જરાક ધ્યાન રાખો બેન. હાલો, આ વર્તુળ છે ને? ઓકે, આ વર્તુળની જે ગોળ બોર્ડર છે ને એને પરિધ કહેવાય. શું કહેવાય? પરિધ. એક બીજું એક્ઝામ્પલ આપું. તમારે સાયકલ જોઈને બધા હે કે તમારા ગામમાં સાયકલ ન હોય ને, તો સાયકલનું વ્હીલ હોય કે ન હોય? એ વ્હીલની 12 ટાયર હોય. એ ટાયર એ પરિધ. ટાયર બી શું છે? પરિધ. સમજાણું ને? વ્હીલ ગોળ હોય પણ આખું વર્તુળ હોય, એમાં પરિધ કોને કહેવાય? તો કે ટાયર જે છે એને શું કહેવાય? પરિધ કહેવાય. એક લબ્બર માવાનું, આમ તો બરાબર ને? કેલા ઈ નત ખાતો હોય. હા, ચશ્મા નહીં, લબ્બર. હું શું પહેરી? રિંગ પહેરી ને. હા, લાવો દે. તો આજો આ વર્તુળ છે, તૂટે તો પાછી નહીં મળે. આ વર્તુળ છે, તો આ રિંગ જે છે ને એ શું છે? પરિધ. પરિધની એક ખાસિયત હોય કે આમ તોડો કે આમ છૂટી કરો ને એટલે આમ લાઈન થઈ જાય. આમ શું થઈ જાય? થઈ ગઈ ને? શું થઈ જાય? લાઈન. અને આમ ભેગી કરો એટલે શું થઈ જાય? વર્તુળ. અને આમ કરો એટલે આ શું થઈ જાય? પરિધ. બરાબર? લાઈન થઈ જાય, લાઈન. એટલે આપણું પૈડું એક વખત સાયકલ નું ફરે તો સાયકલ અહીંયા ઊભી હોય,
પણ એક વખત વાલ ઓલો આવે ને નીચે હોય અને પછી તમારે જોવાનું કે એક વખત ફેરવો ગોળ એટલે અહીંયાથી સાયકલ અહીંયા વી આવશે. તો જેટલું અંતર કાપ્યું ને એ પરિધ કહેવાય. શું કહેવાય? પરિધ. સમજાઈ ગયું ને? આ રિંગ છે, આ રિંગ ને વર્તુળની જે બોર્ડર છે એને શું કહેવાય? પરિધ છે. આ પરિધ છે. પરિધને ખુલ્લી કાઢો એટલે એ શું થઈ જાય? રેખા થઈ જાય. શું થઈ જાય? છોકરીની હો. તો પરિધ સમજાઈ ગયું ને? આ પરિધ કેટલો છે ભાઈ? 22. તો પરિધનું આપણને આપ્યું છે અહીંયા, પરિધ આપ્યું છે, એ આપ્યું છે 22. તો પરિધનું સૂત્ર છે 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ 22. પરિધનું સૂત્ર શું છે? હવે આ 2 છે, આ પરિધનું સૂત્ર 2 પાઈ r છે. બે ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર. જાગતા રહ્યો. પાઈ r બરાબર 22/2. 11 દુ. ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તો પાઈ ગોતવું. શું ગોતવું? શું ગોતવું? પાઈ ગોતવું કે આર ગોતવું છે? હા, પાઈ નથી ગોતવું. શું ગોતવું છે? આર. હા, તો હું જે કહું એ નહીં બોલવાનું, ધ્યાન વિચારીને બોલવાનું. આપણને ત્રિજ્યા જોવે છે તો પાઈ ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાઈ ત્રિજ્યાનો જવાબ કેટલો મળ્યો? 11/5. શું મળ્યું? આપણે ત્રિજ્યા ગોતવા નથી, ગોતી લીધી. બરાબર. હાલો આગળ વ્યા જઈએ. હવે આપણને કીધું કે વર્તુળના ચતુર્થાંશ. ચતુર્થાંશ એટલે ચોથો ભાગ. ચતુર્થાંશ એટલે શું ભાઈ? તો આ અહીંયા કયો ખૂણો પડે? ખૂણો નથી કીધો પણ ખબર પડી જવી જોવે. હા, જ્યારે વર્તુળનો ચોથો ભાગ કે એટલે કાટ ખૂણો પડે. બીજી રીતે હું કહું, આખું વર્તુળ છે એ 360 ડિગ્રી છે બેટા. વર્તુળનો ચોથો ભાગ એટલે એને ભાગ્યા 4. 4 9 36 0 મૂકી દો તોય તમને ખબર પડી જાય 90. 360 ભાગ્યા 4 કરો તોય ખબર પડી જાય, અને નો કરો તોય ખબર પડે કે આ કાટખૂણો છે એટલે કેટલા આવે? 90. તો વર્તુળનો ચતુર્થાંશ જ્યારે કે એટલે સમજવાનું થીટા બરાબર. થીટા બરાબર. તો હાલો ગોતી લઈએ ક્ષેત્રફળ. કોઈ કહેતા નહીં હો. હાલો અહીંયા જુઓ, આપણને શું કીધું? ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોતો. તો આપણે લખીએ ભાઈ વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળનું સૂત્ર કોઈ દી બદલાય? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, કારણ કે આ વર્તુળનો નાનો ભાગ જ છે, લઘુ વૃત્તાંશ જ કહેવાય. એનું સૂત્ર શું છે? શું સૂત્ર છે? પાઈ r સ્ક્વેર છેદમાં સાહેબ થીટા ભૂલી ગયા. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ એમ હમણાં મુકતા r બરાબર કેટલા છે? બાય નહીં એલા ભાઈ, પાઈ 11/5. પણ કેટલી વાર મૂકવાના? એટલે હજી એક વાર મૂકી દો 11/5. કોઈને વાંધો? થીટા કેટલા? છેદમાં 300 ને હા કે ના? પાઈ પછી 0 0 9 ચોક. તો ઉપર શું વધ્યું? 11 ગુણ્યા 11. 11 એમનેમ 11 એમનેમ. પાઈ ની કિંમત કેટલી? 22/7. અહીંયા કેટલા વધ્યા? 4. હાલો ડન. છેદનો છેદ હમણાં છેદ ઉડાડતો જ નથી. 11 ગુણ્યા 11 ગુણ્યા 7 અને છેદમાં 22 ગુણ્યા 4. કોઈને કઈ ડાઉટ આમાં? 11 હતું, મૂકી દીધું. છેદનો છેદ 7 હતો, અંશમાં આવ્યું, અને 22 અને 4 એમનેમ. 11 દુ. ઓકે. 11 સત્તા 2 ચોક સેન્ટીમીટર સ્ક્વેર. બોલો હવે કોઈને કઈ ડાઉટ? પાકું? બધાને સમજાણું? ખાવ મારા હમ જોઈન ખાજો ભાઈ. હાર્ટ એટેક નો આવે. હાલો કરો ઝડપથી. તમને સમજાણું કે નહીં? મને આન્સર આપો લો ફટાફટ. હમ આગે જાતે હૈ. ઘડિયાળનો દાખલો છે. હાલો કરી નાખો ને. આન જેવું એક ઉદાહરણ છે, ઈ કરી નાખજો. એક્ઝામમાં પૂછાશે. કોઈને કહેતા? હાલો જાગો. જો શું કીધું? પેલા આપણે વર્તુળ દોરીએ ને પછી એની ઘડિયાળ બનાવશું. ઓકે. શું કીધું છે ભાઈ? એક ઘડિયાળના મિનિટના કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટનો કાંટો ઘડિયાળમાં સૌથી મોટો હોય, અને મિનિટના કાંટાને તમે ધ્યાનથી જોશો તો
ખબર પડશે કે એ મધ્ય બિંદુથી ઉપરની ટોચને અડતો હશે અથવા થોડોક આઘો હશે, વધારે નહીં હોય. એટલે એ એકચ્યુઅલી વર્તુળની ત્રિજ્યા છે. આપણી ઘડિયાળમાં મિનિટનો જે કાંટો છે એ વર્તુળની શું છે? ત્રિજ્યા. જો અહીંયા આ મિનિટનો કાંટો, આ છે વર્તુળની ત્રિજ્યા. આ સમજાવવા માટે, બરાબર ને? હાલો, હવે અહીંયા જે છે એ 12 છે. પછી શું આવશે? 1 2, ઉભા રહો, થોડીક જગ્યા રાખીએ, કારણ કે 3 આમ આવશે. 1 2 3 આમ અલગ અલગ આપણને ટાઈમ આપેલો છે. આપણે આખી ઘડિયાળ નથી દોરતા, બરાબર? પણ મિનિટનો કાંટો જે કીધો એની લંબાઈ 14 કીધી. એનો મતલબ એવો થાય કે ત્રિજ્યા બરાબર 14 સેમી છે. હાલો, ડન થઈ ગયું, સમજાણું? પાકું ક્રિશ ખા મારા હમ મરી ગયો. હાલો, મિનિટનો કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરે. ક્યાં? 5 મિનિટમાં. એટલે આ તો મિનિટનો કાંટો 12 ઉપર હતો, 5 મિનિટ પછી ક્યાં હશે બાપા? 1 ઉપર હશે. ક્યાં હશે? 1 ઉપર હશે ને? હા કે ના? તો હવે આપણને એમ કીધું કે પરિભ્રમણ કરીને જે ક્ષેત્ર રચે તે શોધો. એટલે કે આપણે આનું ક્ષેત્રફળ ગોતવાનું છે, બરાબર ને? હાલો, ક્લિયર થઈ ગયું? હજી એક વખત. 5 મિનિટ કીધું એટલે આપણે 1 ઉપર રહી ગયા. 10 મિનિટ કીધું હોત તો 15 મિનિટ કીધું હોત તો 3. પણ આ દાખલામાં એક ટ્વિસ્ટ છે. શું છે? આ દાખલામાં તમને થીટા ક્યાંય આપ્યું? શું કરવું પડશે? કેમ ગોતશું? ધ્યાન રાખજો. જાગો છો બધાય? ઓકે, થીટા બરાબર. જુઓ, કેમ ગોતવાનું થીટા? તો કે આખું વર્તુળ કેટલા ડિગ્રી છે? 360 ડિગ્રી છે. આખું વર્તુળ કેટલા ડિગ્રી છે? આપણે કેટલા મિનિટનું ક્ષેત્રફળ ગોતવાનું? 5 મિનિટનું. 1 કલાકમાં ટોટલ કેટલી મિનિટ હોય? 60. એટલે કે અહીંયા 5/60 કરું છું. 360 શું લેવા? કારણ કે આખું વર્તુળ છે 360 ડિગ્રી હોય. આપણને 5 મિનિટનું કીધું એટલે 5 લખ્યા. 10 કીધું હોય તો 10 લખવાના. 15 કીધું હોય તો 25 કીધું હોય તો જેટલી મિનિટ કીધું એટલું લખવાનું. છેદમાં 60 શું લેવા? કારણ કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? એટલે કાંટો 1 વખત પડશે એટલે 60 મિનિટ થશે ને, એટલે માટે લખ્યું 60. અહીંયા ધ્યાન રાખો, 0 0 6 તો થીટા બરાબર 6 5 30 અંશ. કેટલો જવાબ આવ્યો? એટલે તમારે સૂત્ર યાદ રાખવાનું, 360 ગુણ્યા મિનિટ છેદમાં 60. શું યાદ રાખવાનું? 360 ગુણ્યા મિનિટ છેદમાં. હજી એક વખત શું યાદ રાખવાનું? મિનિટ એટલે શું ભાઈ? તો કે 10 મિનિટ કે તો 10, 5 કે તો 3 કે તો 1 મિનિટ કે તો આપણને કઈ વાંધો છે? હાલો, સૂત્ર શું છે ભાઈ થીટાનું? ધ્યાન રાખ, શું સૂત્ર છે? 360 ગુણ્યા મિનિટ. હાલો, સમજાણું? 360 એટલા માટે બેટા કારણ કે આખું વર્તુળ 360 ડિગ્રી હોય. અહીંયા ધ્યાન રાખ ને, અહીંયા ધ્યાન રાખ ને. લઈ લે. હવે 60 શું લેવા? કારણ કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. અને કેટલા મિનિટનું ગોતવાન છે? 5. એટલે છેદમાં 5 આવ્યા. ડન? કોઈને કઈ ડાઉટ છે બેટા? પાકું? આગળ વ્યા જઈએ. હવે ગોતી લઈએ. આ લઘુ વૃત્તાંશ જ કેવા છે ને, તો અહીંયા લખી નાખું લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર શું મૂકવાનું? πr². થીટા છેદમાં 300. પાઈ ની કિંમત ત્રિજ્યા ગુણ્યા થીટા બરાબર છેદમાં. હાલો, ડન થઈ ગયું. 0 0 7 2 3 12 તેરી 36 થાય ને? 12 તેરી એટલામાં કે અહીંયા મેં 12 મૂક્યા. ટપો પડી ગયો કે ન પડ્યો? હજી એક વાર છેદ ઉડાડતા શીખવાડું. ધ્યાન રાખો, જેને છેદ ઉડાડવામાં લોચા પડે છે બધા, અહીંયા ગુણાકારની નિશાની છે. છેદ ઉડાડતા શીખજો. 7 2 પછી અહીંયા ધ્યાન રાખો, આને ઉડાડીએ કે ભાઈ 18 2 36 થાય. થાય કે ના થાય? પણ એ અઘરું પડે. એને કરતા ઈઝી શું પડે ભાઈ? આપણે 2 ને એમ ન રહેવા દઈએ. હમણાં અહીંયા 12 તેરી 36. 2 6 થાય કે ના થાય? 2 6 12. 6 ના અડધા. ઓકે, હાલો ચલો. 2 તેરી અને 2 સત્તા 14. તો શું વધ્યું ભાઈ? 22 ગુણ્યા 7 અને છેદમાં કેટલા વધ્યા? 3. હજી એક વાર છેદ ઉડાડતા શીખવાડું.
હાલો હજી એકવાર છેદ ઉડાડતા શીખવાડું, ધ્યાન રાખજો. કારણ કે છેદ ઉડાડતા નહીં આવડે તો દાખલા કેમ આવડશે? એટલે હજી એકવાર ટણટણાન 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 ગુણ્યા 30 છેદમાં 300. હાલો કોઈનામાં ડાઉટ છે? 0 0 બધાને ઉડાડતા આવડે? ઓકે 3 12 તેરી ઓકે. કોઈને કઈ ડાઉટ? 7 ના ઘડિયામાં 14 7 દુ ઠીક 2 મૂકવાના 7 દુ 2 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 2 છક. હાલો ડન થઈ ગયું. હાલો કાંઈ નહીં 6 ના અડધા કરો 3 22 ના અડધા તો શું વધ્યું? 11 અને 14. શું વધ્યું ભાઈ? 11 ગુણ્યા 14. હવે કદાચ અહીંયા મૂકું હવે અહીંયા તમે આની 22 ઉડાડ્યા એટલે 11 આવ્યા, પણ 14 ઉડાડ્યા હોત તો 22 અને 7 આવત. જે કરવું એ ચાલે, કઈ વાંધો છે નહીં. અને છેદમાં કેટલા મૂકવાના? 3. હવે કરવાનું આપણે 11 ગુણ્યા 14 તો કરી નાખીએ. 14 ગુણ્યા 11 કરીએ સાહેબ. 0 4 એકા 4 4 એકા 4 4 એકા 4 1 એકુ 1 સોરી 4 એકા 4 1 એકુ 1 4 એકા 4 ને 1 એકુ 1 4 એમનમ 4 ને 1 5 1 એમનમ. કેટલો જવાબ આવ્યો? એના છેદમાં 3 સેન્ટીમીટર. દાખલો થઈ ગયો. કરો મોજ. કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તાંશ શોધો. તો પેલા તો લઘુ વૃત્તખંડ હવે સમજાવવું પડશે ને મારે. હાલ હવે લઘુ વૃત્તખંડ સમજીએ પછી દાખલો કરીએ. જાગો છો બધાય? ઓકે ભાઈ આપણે પીઝાનો ટુકડો ભણ્યા હતા બરાબર ને? પીઝાના ટુકડાને શું કહેવાય? પીઝાના ટુકડાને શું કહેવાય? મને સંભળાતું નથી હે? તો ભાઈ હવે સવાલ એ થાય કે જીવા કોને કહેવાય? તો આપણે 10મા ચેપ્ટરમાં શીખ્યા હતા કે જે વર્તુળને એક બિંદુએથી બીજું બિંદુએ જે સ્પર્શ કરે એને શું કહેવાય? જીવા કાકા કહેવાય. શું કહેવાય? હાલો તો આ જીવા છે. આ શું છે? વર્તુળની. તો હવે જો આપણે વર્તુળની જીવા દોરી તો આ લઘુ વૃત્તાંશ જે હતું એમાં અલગ ભાગ પડ્યો કે નહીં નાનેવો? એનો એક આ રૂમ બની ગયો. શું બની ગયો? હવે એવું સમજો, આપણે એક કામ કરીએ. ચલો તમને કોમેડી રીતે સમજાવું. એક પરિવાર હતો જેમાં હતા મમ્મી પપ્પા અને દીકરો. આ હતું લઘુ વૃત્તાંશનો પરિવાર. કોનો પરિવાર હતો? બધા જેને મન થાય એમ રે. આ લઘુ વૃત્તાંશ છે એવું સમજજો. થોડુંક આમ પરફેક્ટ નથી થયું. હાલો આ લઘુ વૃત્તાંશ હતું. એમાં કોણ હતા? મમ્મી પપ્પા અને ઓકે બરાબર ને? પછી એમાં થયું એવું, હા મમ્મી પપ્પા દીકરો હતો, 3 જણા હતા. 2 વીડા મીન્સ કે આ ઘર હતું એવું સમજી લો. કેટલું હતું? એક ઘર. કોઈનો કઈ પર્સનલ રૂમ નહીં, બધાયનું એમ જેને જ્યાં હુવું ત્યાં હુવે, બે હું ત્યાં બે. મમ્મી પપ્પા દીકરો હોય એટલે હું ચિંતા. પણ પછી આવી બૈરી. પછી કોણ આવી? એટલે હવે દીકરો થઈ ગયો અલગ. એને એક અલગ રૂમ આપવો પડે. રૂમ ને કહેવાય ખંડ. રૂમ ને શું કહેવાય? તો આ નાનો રૂમ થઈ ગયો ને તો આને કહેવાય લઘુ વૃત્તખંડ. આને શું કહેવાય? હાલો ડન થઈ ગયું, સમજાઈ ગયું. આને શું કહેવાય? આ પરિવાર હતો પેલા મમ્મી પપ્પા દીકરાના. એનું ઘર હતું. ઘરનું નામ હતું લઘુ વૃત્તાંશ. ઘરનું નામ શું હતું? પછી આવી બૈરી, લગ્ન થઈ ગયા એટલે પછી છોકરાને એક રૂમ આપવો પડે ને, એટલે આ રૂમ આપી દીધો. આ રૂમનું નામ શું રાખ્યું? લઘુ. આ રૂમનું નામ ખંડ. આને શું કહેવાય? લઘુ. લઘુ લઘુ સમજાણું કે ન સમજાણું? પેલા આખું ઘર હતું. પેલા શું હતું? હા બરાબર ને? આખું ઘર. ફરીથી હજી એક વખત આખું ઘર બરાબર. મમ્મી પપ્પા અને એનો દીકરો. પૈસા પડી ગયા તારામાં, કાંઈ વાંધો નહીં. હાલે હાલે તું સાબિત કરસ તારા 2 આટા ઓછા જ છે. હાલો અહીંયા ધ્યાન રાખો તો કે મમ્મી પપ્પા ને ભાઈ. વાહ તારે કે ભાઈ છે કે નથી? ઠીક એટલે યાદ આવે છે એમ ને. હાલો અહીંયા ધ્યાન રાખો. તો ભાઈ આ ફરી ફેમિલી હતું. મમ્મી પપ્પા અને
દીકરો હું હવે યાદ રહે કે પછી યાદ રખાવું? ઓકે બરાબર. તો અહીંયા હવે એમાં કોણ આવી? બૈરી. લગ્ન થઈ ગયા એટલે હવે આનો રૂમ થઈ ગયો અલગ. એટલે આને કહેવાય વૃત્તખંડ. શું કહેવાય? લઘુ વૃત્તખંડ. કયો વૃત્તખંડ ખરો પણ કેવો? હાલો કોઈને કઈ ડાઉટ? બીજી રીતે સમજાવું. તમે ઓલો આઈસ્ક્રીમનો કોન ખાવા ગયા હશો, ઓલો અમૂલનો ને બમૂલનો મળે એ નહીં હો, ઓલા લારી વાળા લઈને આવે ટંગ 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 ટંગ. એટલે તમે હા ઉનાળામાં આવે એટલે તમે મમ્મી 5 રૂપિયા આપો, આવું નાના હશો ક્યારે કરતા હશો. વેકેશન હાલતું હશે ઉનાળું અને 2 રૂપિયા 5 રૂપિયા લઈને મુઠ્ઠી વાળીને પગમાં ચપ્પલ પહેર્યા ન પહેર્યા એ દોડ મૂકીએ. કારણ કે ઓલો લારી વાળો બધો ભાગી ગયો હોય તો એટલે તમે ગયા હશો. ગયા કે નથી ગયા? એટલે ઈ પછી લારી વાળો ભાઈ જે હોય કે ને ઈ આમ કોણ કાઢે જે ખાલી હોય, એમાં કઈ હોય પણ એક ચમચો પકડે, આમ ઓલું ઢાંકણું ખોલે ને એની અંદર આમ ટાઈમ કરીને આઈસ્ક્રીમ રાખે ને આમ કઈની માથે મૂકી દે. આવું કરે કે નહીં? તો એ કંઈક આવું જ હોય. આ કોણ અને એની ઉપરનું. ચલો કોઈને કઈ ડાઉટ નથી ને? અહીં ભાઈ આઈસ્ક્રીમ સેન્ટર હરનાલ આઈસ્ક્રીમ વાળા આપણે એમ રાખો ને બરાબર. અહીંયા ધ્યાન રાખો. તો હવે તમે કોણ લેવા ગયા, ઓલાએ કોણ કાઢ્યો, ઓલાએ આઈસ્ક્રીમ નાખ્યું. મારી જેવા હોય એ ખાલી આઈસ્ક્રીમ જ ખાય, ખાલી કોણ ભાવે, કારણ કે અંદર કઈ હોતું જ નથી. સમજાય કે નથી સમજાતું? તો હવે તમે પેલા લીધો આખો કોણ, જેમાં કોને હતો અને આઈસ્ક્રીમે હતું. તમારે આઈસ્ક્રીમનું વજન ગોતવું હોય તો તમે શું કરો? 2 રીત છે કે કોણ અને આઈસ્ક્રીમ, પેલું જે આખું મળ્યું એનું વજન કરો, પછી ઓલું આઈસ્ક્રીમ તો ઓગળી જાય એટલે તમે ખાવ ને ખાલી કોણનું વજન કરો. પછી આખા કોણમાંથી કોણનું વજન હું કરી નાખો, માઇનસ કરી નાખો એટલે આઈસ્ક્રીમનું વજન મળી જાય. આવું કરો કે ન કરો? હજી એક વખત સમજાવું. આ મારી આગળ કોણ છે આઈસ્ક્રીમનો, આ મારી આગળ આઈસ્ક્રીમનો શું છે? મારે આઈસ્ક્રીમનો વજન કરવો છે. તો પહેલા હું શું કરીશ, ઓલા લારીવાળા ભાઈએ જેવું આમ આઈસ્ક્રીમ આપ્યું ને એટલે તરત હું આમ મૂકી દઈશ કાંટા ઉપર. એટલે માનો નીકળ્યું 100 ગ્રામ. કેટલું નીકળ્યું? હાલો ક્લિયર થઈ ગયું? ઓકે ગ્રામ. હાલો ડન થઈ ગયું. હવે તમને ખબર છે હવે હું આઈસ્ક્રીમ જોખવા જઈશ ને તો ઓલાનું સાબડું બગડશે, આઈસ્ક્રીમ ઓગળી જાય, આપણે ખાવાનો વેત રહે નહીં. એને કરતાં એક કામ કરીએ, આઈસ્ક્રીમ છે કે એને સાલિયામ કાઢી લઈએ, વૈધો ખાલી. પછી હું કોણનું વજન શું કરી નાખું? માઇનસ કરી નાખું. માનો કે 2 ગ્રામ આવ્યું, મતલબ એવો કે આઈસ્ક્રીમ છે એ કેટલા ગ્રામ હશે? એવું કરો કે ન કરો? હા કે ના? તો આ તો ખાલી આઈસ્ક્રીમનું ઉદાહરણ આપીને કર્યું, કાંઈ કોઈ કોણ કાઢીને આઈસ્ક્રીમ કાઢીને એવું કરતા નહીં. હાલો અહીંયા વ્યા જાય પાછું. આપણે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવું છે. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવા તો શું કરશું? લઘુ વૃત્તાંશનું એમાંથી ત્રિકોણ શું કરી નાખવાનો? માઇનસ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બધા દાખલામાં આવશે. જ્યારે જ્યારે લઘુ વૃત્તખંડ કે ક્યારે ક્યારે તમારે સૂત્ર લખવાનું. શું લખવાનું? લઘુ વૃત્તખંડ બરાબર મને સંભળાતું નથી હે? હવે જો ત્રિકોણનું ક્ષેત્રફળ અલગ અલગ હોય. જો કાટકોણ ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ છે 1/2 પાયો ગુણ્યા વેધ. અગર 60 ખૂણા મીન્સ કે ત્રિકોણ છે, અહીંયા ખૂણો 60 નો આપ્યું, તેનું સૂત્ર છે 2 વર્ગમૂળમાં 3 બાજુનો વર્ગ. એ આવશે એટલે બધું શીખવાડીશ, ચિંતા ન કરો. અને 120 નો ખૂણો હોય તો એનું અલગ છે, 30 નો હોય તો એનું અલગ છે. એટલે બધાય તમારે 4 ત્રિકોણના ક્ષેત્રફળ યાદ રાખવા પડશે. હું કાલ તમને યાદ રખાઈ દઈશ, ચિંતા નહીં કરતા. કાલ લેક્ચરની શરૂઆત જ ત્યાંથી કરીશ. પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે કાટકોણ ત્રિકોણ, કારણ કે જો અહીંયા આપણને શું કીધું, કેટલાનો ખૂણો છે? 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો. અહીંયા કાટખૂણો છે, કાટખૂણો છે એનો મતલબ શું થાય બેટા? 90. કેટલા ડિગ્રી? કેટલા ડિગ્રી? મતલબ થીટા કેટલા હોય? તો હવે ધ્યાન રાખજો બેટા, જ્યારે ત્રિકોણ કાટખૂણો હોય ત્યારે એના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા શું સૂત્ર છે? હજી જોરથી. તું એક જોલી નો બોલ, બધાને બોલવાનું છે. હાલો હવે ધ્યાન રાખો. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર
હવે સવાલ ઈ થાય, તમે કોઈ પૂછો નહીં પણ હું આરોર કહી દઉં કે સાહેબ આ ત્રિકોણ આપણને આપ્યું છે, નામ આપી દઉં ઓ એ બી, આમાં કોણ પાયો ને કોણ વેદ? તો યાદ રાખજો બેટા, તમને ખબર છે આ કાટખૂણો છે, એની સામેની બાજુ આ કર્ણ કહેવાય. તો આ પાયો હોય, ગમે ઈ એક પાયો અને ગમે ઈ એક વેદ, પણ અહીંયા તો ત્રિજ્યા, બે ત્રિજ્યા જ છે, પાયો ત્રિજ્યા છે અને વેદ ત્રિજ્યા છે, એટલે બે કેવા હોય? સરખા જ હોય, કોઈ દી અલગ અલગ હોય. તો યાદ રાખો 12મા ચેપ્ટરમાં પાયો અને વેદ હંમેશા કેવા હશે? એટલે એ ત્રિજ્યા જ હોય. પાયો અને વેદ શું હોય? કારણ કે આ ઓ એ વર્તુળની ત્રિજ્યા, ઓ બી શું છે? વર્તુળની. અને દાખલામાં વર્તુળની ત્રિજ્યા કેટલી કીધી છે? તો r બરાબર 10. તો અહીંયા ઓ એ 10 લખી નાખું અને ઓ બી હું કેટલા લખી નાખું? ટપો પડે. હવે જો બધી કિંમત મૂકું, દાખલો 2 મિનિટમાં પૂરો. પાઈની કિંમત 22/, હા દાખલામાં કીધું છે, અહીંયા 22/7 નહીં લઈએ, સોરી એ ભાઈ જાન બાપા. હાલો અહીંયા ધ્યાન રાખો, પાઈની કિંમત કેટલી છે? 3 પણ પોઈન્ટ કાઢો એટલે છેદમાં, એટલે 314/, બધાય જાગેશ? બધાયનો જવાબ જોઈએ બેટા r કેટલા છે? કેટલી વખત લખવાના? ઓકે. થીટા કેટલા છે? છેદમાં આખામાં લખો કે 90 નીચે લખો, કાંઈ વાંધો આવે? ઓકે. 0 0 0 0 0 0 9 ચોક. કોઈને કઈ ડાઉટ બેટા? પાકું? હાલો અહીંયા ધ્યાન રાખજો. હવે જાગતે રહો. 4/2 314/2 157. ડન થઈ ગયું? હજી એક વખત 0 0 0 0 ઉડી ગયા, 0 અને 0 ઉડ્યા, 9 ચોક 36. હવે 4/2 314/2 કેટલા થાય? એટલે જવાબ કેટલો મળ્યો? 157/. કોઈને કઈ ડાઉટ નહીં? ઓકે. આગળ વ્યાજે માઇનસ. આ સૂત્ર શું હતું ભાઈ? પાયો ગુણ્યા 1/2 એમ. બોલો પાયો કેટલો છે? વેદ કેટલો? હાલો 2 પંચા તો માઇનસ. હવે 10 પંચા. કોઈને કઈ ડાઉટ? જો આવું જ કરવાનું, પેલા આ સોલ્વ કરી નાખવાનું, પછી આવડું આ સોલ્વ કરવાનું, જેથી કઈ લોચો પડે નહીં. આગળ વ્યા જઈએ. હવે જુઓ ભાઈ, આપણે બાદબાકી કરવી છે. બે રસ્તા, છેદ હરખા કરો, બાદબાકી કરો. પેલો રસ્તો ઈ છે. બીજો રસ્તો શું છે? પેલા આ બેનો ભાગાકાર કરી નાખો અને પછી 50 શું કરી નાખો? બોલો શું કરવું છે? ભાગાકાર કરી નાખીએ. અહીંયા ધ્યાન રાખો, 157/2. 2 સત્તા 15 માંથી 14 જાય એટલે ઉપરથી ઉતાર્યો. 2 8 કેટલા વધે? 16. 1 વધ્યા, પોઈન્ટ મૂકીને 2 પંચા. શું જવાબ આવશે? હે મૂકી દો અહીંયા. 78 માઇનસ 78.5 માંથી 50 જાય, 28.5 સેન્ટીમીટર. કોઈને કઈ ડાઉટ? પાકું? હજી આપણે પેલો જ ગોત્યો, એટલે કે ચોથા પ્રશ્નની અંદર હજી આપણે પેલું જ સોલ્વ કર્યું છે, બીજું હજી સોલ્વ કરવાનું બાકી છે. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. કઈ ડાઉટ નથી ને કોઈને? આને ઉપાડીને મૂકી આવ્યા આપણે ખૂણામાં. હાલો ડન. હવે ગોતવાન છે ગુરુ વૃત્તાંશ. શું ગોતવાન છે બેટા? શું ગોતવાન છે? તો જો અહીંયા ધ્યાન રાખો, ગુરુ વૃત્તાંશ. હવે ગુરુ વૃત્તાંશ કીધું છે. શું કીધું છે? હમણાં આપણે સૂત્ર કર્યું હતું ને, યાદ છે? મેં તમને શીખવાડ્યું હતું. ગુરુ વૃત્તાંશ એટલે શું? તો કે આવડો આ ભાગ, આવડો આ મોટો ભાગ. તો મેં તમને સૂત્ર લખાયું હતું. ગુરુ, હું પહેલા લખી નાખું બેટા. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર. તમારે શું કરવાનું? તો કે પેલા ગોતવાનું વર્તુળનું, એમાંથી શું કરવાનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો અહીંયા લખું છું, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? વર્તુળનું માઇનસ લઘુ વૃત્તાંશનું. ચલો કોઈને કઈ ડાઉટ છે બેટા આમાં? નહીં. ઓકે હાલે વ્યય. હાલો ડન. ઓકે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ, જાગેશ બધાય, માઇનસ લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળનું સૂત્ર
પણ લખવાની જરૂર નથી. આપણે ગોઈતું જ છે અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો આ નહીં, આ જવાબ મળ્યો એ તો લઘુ વૃત્તખંડનું મળ્યો. અહીંયા જુઓ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનો જવાબ કેટલો આવ્યો? સમજાઈશ કે નથી સમજાતું બેટા? હા 78 ભૂસાઈ ગયું, સોરી. અહીંયા ધ્યાન રાખો બેટા. એ ભાઈ બબ હાલો ડન, આગળ વ્યા જઈએ. જો અહીંયા ધ્યાન રાખો હજી એક વખત. આ જે 28.5 મળ્યો એ જવાબ છે લઘુ વૃત્તખંડનું. આપણે શું લખવાનું છે? લઘુ. તો જો લઘુ વૃત્તાંશનું અહીંયા સૂત્ર મૂક્યું πr² θ/ 360 અને નિયાનો જવાબ આવ્યો. કેટલો આવ્યો હતો? 78. તો એ ડાયરેક્ટ લખી નાખું 78. કોઈને કઈ ડાઉટ? ઓકે, આગળ વ્યા જઈએ. પાઈ કેટલા? 314 ત્રિજ્યા કેટલા છે બેટા? કેટલી વખત મૂકવાની? હાલો, કોઈને કઈ ડાઉટ? -78.000. તો 314 એકા -78. હવે એ બેની શું કરવાની? તો 314.0 મૂકું છું. કેમ સાહેબ પોઈન્ટ પછી 0 મૂક્યો? કારણ કે અહીંયા પોઈન્ટ પછી શું હતો? 5. એટલા માટે અહીંયા હું લખીશ 78.0 માંથી 5 જાય, લઈએ 10 કો, 10 માંથી 5 જાય 5, 3 માંથી 8 નો જાય, 10 કો લઈએ, 13 માંથી 8 જાય, કેટલા વધે? 5 વધે. અહીંયા 2, 10 માંથી 7 જાય એટલે કેટલા વધે? 3 અને 2 એમના, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 235.5 સેન્ટીમીટર. કોઈને કઈ ડાઉટ? ડન. ઓકે, હાલો. અહીંયા પોઈન્ટમાં હું લા કર્યું કારણ કે આપણે લઘુ વૃત્તખંડ ગોતવું હતું, એટલે આપણે ભાંગાકાર આપણે જવાબ ગોતવાનો હતો, એટલે અહીંયા ભાંગાકાર કર્યો. તારો સવાલ ખબર કેમ પડે કે એમાં ભાંગાકાર કરવાનું કે એમાં નહીં કરવાનું? ખાલી લઘુ વૃત્તાંશ કે તો મૂકી દે 157/2, તો ભાંગાકાર ન કરત. આપણે શું ગોતવાનું છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલા માટે બેટા ભાંગાકાર અહીંયા કર્યો છે. હાલો, બીજા કોઈને કઈ ડાઉટ? કે 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક સાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે. કેટલાનો આંતરે છે? આંતરે એટલે કે બનાવે, બરાબર? એટલે કે જો અહીંયા ધ્યાન રાખો, આ વર્તુળ છે, જોતા રહેજો જરાક. સાહેબને ઘડીક ભૂલી જઈએ. આ કેન્દ્ર છે, આ પહેલી ત્રિજ્યા ને આ બીજી ત્રિજ્યા, બરાબર ને? જે આની પહેલાના લેક્ચરમાં અહીંયા બેઠા ઈ નહોતા, ઓનલાઈન નહોતા, ઈ બધા આની પહેલાના લેક્ચર જોઈ લે, આપણી એપ્લિકેશનમાં છે, બરાબર? અને એ ખાસ સમજી લે એટલે તમને ખબર પડી જાય કે ત્રિજ્યા કોને કહેવાય, પછી લઘુ વૃત્તાંશ કોને કહેવાય, પિઝ્ઝા આપણે શીખ્યા હતા, બરાબર ને? એટલે જે છોકરાઓ નહોતા આવ્યા એ જોઈ લેજો જરાક. આ ત્રિજ્યા છે, પછી આ જીવા કહેવાય. આને શું કહેવાય? આડી લાઈન છે ને જીવા. તો આને ત્રિજ્યા હરકી કરી નાખીએ. ટોમ. વેઇટ, સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હાલો, ડન છે. હવે આપણે શું કીધું? 21 સેમી ત્રિજ્યા, એટલે અહીંયા 21 અને અહીંયા કેટલા? 21. આ એની ત્રિજ્યા થઈ. શું થાય? ઓકે. કેટલાનો ખૂણો છે? 60 નો ખૂણો માં ડોહો. કેટલાનો ખૂણો? 60 નો, બરાબર? તો તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. શું ગોતવાનું છે? હવે તો નવું આવ્યું ભાઈ. આ હાલી સાપની લંબાઈ એટલે શું જુઓ, અહીંયાથી લઈને ટન અહીંયા સુધી આ પીલી લાઈન દોરીને એને કહેવાય ચાપની લંબાઈ. આ ગોતવાનું છે. તો આ ચાપની લંબાઈનું એક નવું સૂત્ર આવ્યું. એ બેન અહીંયા જો, એને કહેવાય એલ. શું કહેવાય ભાઈ? એલ. આનું સૂત્ર છે. શું સૂત્ર છે સમજો. કોઈ યાદ છે? અહીંયા ધ્યાન રાખો. પાઈ આર થીટા છેદમાં 100 ને યાદ રાખજો. શું સૂત્ર છે બેટા? પાઈ આર થીટા. જેટલા બેઝિક મેથ્સ વાળા છે
એટલો દાખલો ખાલી 2 માર્ક્સનો અથવા તો 1 માર્ક્સના 2 પ્રશ્ન પૂછે એમાં પૂછાય. એલ અનુરૂપ ચાપની લંબાઈ એને કહેવાય એલ. એનું સૂત્ર છે પાઈ આર થીટા છેદમાં 180. તો પાઈ ની કિંમત તો કે ભાઈ 22/7. ત્રિજ્યા કેટલી છે ભાઈ 21. થીટા કેટલા છે ભાઈ છેદમાં એ ભાઈ 100 હા હરકું લખાતું નથી માર ડોહું. હાલો તો અહીંયા જો 7 તેરી મીંડું મીંડું 6 તેરી 3 તેથી એલ નો જવાબ કેટલા આવ્યો 22. હવે અહીંયા આપણને સેમી કીધું એટલે સેમી લખવાનું, સ્ક્વેર નહીં લખવાનું. કારણ કે ચાપ જે છે ક્ષેત્રફળ શોધતા હોય તો જ સ્ક્વેર લખવાનું. અહીંયા આપણે ચાપ ગોતીએ છીએ એટલે સ્ક્વેર આવે નહીં, ખાલી સેન્ટીમીટર આવશે. જો ક્ષેત્રફળ ગોતતા હોય લઘુ વૃત્તખંડ હોય ગુરુ વૃત્તખંડ હોય લઘુ વૃત્તાંશ હોય તો સેમી સ્ક્વેર મૂકવાનું. ચાપ ગોતતા હોય ત્યારે ખાલી સેન્ટીમીટર મૂકવાનું, ને કે અડધો માર્ક્સ ઉપાડ લે. કેટલો ઉપાડ લે હે? હાલો કોઈને આમાં કઈ ડાઉટ છે? તો એક નવું સૂત્ર આવ્યું એલનું. એલનું સૂત્ર શું છે ભાઈ? પાઈ. આ 1 માર્ક્સનો દાખલો પૂછાશે. ક્યાં 2 માર્ક્સમાં. નંબર 2 ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ ચાપ વડે બનતા એટલે કે આ જે વૃત્તાંશ બને તા કયું વૃત્તાંશ બને? લઘુ વૃત્તાંશ બને. કયું બને? તો અહીંયા ગોતી લઈએ લઘુ વૃત્તાંશનું. મને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર ભૂલાઈ ગયું. તમને યાદ છે બધાને? બોલો શું છે? અને કિંમત તમને મુકતા આવડે નહીં ને? પાઈ ની કિંમત ભાઈ બંધ. ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા 21 તો બગા નહીં ખાતો. હાલો 21 ગુણ્યા 21. થીટા કેટલા ભાઈ? છેદમાં. કોઈને કઈ ડાઉટ છે આમાં? 0 0 6 7 તેરી 3 2 11 2 તો શું વધ્યું ભાઈ? હવે 11 અને તો અહીંયા લખીએ ભાઈ જુઓ 11 વધ્યા અને 21 વધ્યું. બાકી બધું શું થયું? ઉડી ગયું. હાલો કરો 11 ગુણ્યા 21. મન નથી આવડતું. કેટલો જવાબ આવે? 11 ગુણ્યા 21 કરો એટલે કરી દઉં હે 231. પાકું ને ભાઈ? તો અહીંયા આવશે 231 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જુઓ પેલા હું તમને છે ને ત્રિકોણના ક્ષેત્રફળ બધાને શીખવાડી દઉં. પેલા 2 સૂત્ર આજે યાદ રાખીએ, કાલ બીજા 2 કરી નાખીએ એટલે વાંધો ન આવે. આપણે પેલા જોયું એક ત્રિકોણ કેટલું હોય તો કાટખૂણો હોય તો, બરાબર ને? હમણાં આપણે જોયું એનું સૂત્ર શું હતું? કાટખૂણો હોય એટલે એનો મતલબ શું થાય? આના ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખજો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા 2. અગર ખૂણો 60 નો છે તો આ 90 નો હતો એનું સૂત્ર. અને બીજું સૂત્ર આજે હમણાં શીખીએ છીએ જેમાં આમાં છે ખૂણો કેટલાનો હોય તો એનું સૂત્ર છે √3/4 બાજુનો વર્ગ. શું સૂત્ર છે? તો આનું સૂત્ર શું થશે? √3/4 બાજુનો વર્ગ. આ 2 સૂત્ર થયા. હજી આપણે કાલે સૂત્ર એક શીખશું 30 નું હોય. 30 નું હોય તો √3/4 ની બદલે કેટલા કરી નાખવાના? 2 બાજુનો વર્ગ. બરાબર 60 હોય તો છેદમાં 4, 30 હોય તો છેદમાં 2. તો એ આરો લખી દઉં. 30 નું હશે તો શું થશે ભાઈ? જો 30 નો ખૂણો હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/2 બાજુનો વર્ગ. તો અત્યારે 3 કરીએ. હજી એક દાખલો આવશે 120 ના ખૂણો વાળો. એટલે 30 60 પછી 90 120 અને 45 નો હશે તો એ જોઈ લેશે. કે દાખલા હશે હું આગળ જોઈ લઈશ તો કાલ હું તમને બધા ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર લખાઈ દઈશ એટલે તમને યાદ રહી જાય, જેથી કરીને વાંધો આવે નહીં. તમારે બધાના ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું 4 કે 5 થશે, બરાબર? પણ એક વખત યાદ રહી જશે પછી લોચા પડશે નહીં. હાલો જો આગળ ત્રિકોણનો ખૂણો આપણને કીધું હોય 90 નો હોય તો એનું સૂત્ર શું થશે? 1/2 પાયો ગુણ્યા. અગર 60 નો ખૂણો હોય તો
√3/4 બાજુનો અગર 30 નો ખૂણો હોય તો √3/2 બાજુનો. હાલો ડન થઈ ગયું, ક્લિયર. તો હવે અહીંયા દાખલામાં આવીએ પાછલા દાખલામાં. આપણને શું કીધું? અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતો. એટલે આપણે આવડા વૃત્તખંડનું ગોતવાનું છે, એટલે લઘુ વૃત્તખંડ ગોતવાનું છે. શું ગોતવાનું છે આપણે? તો લઘુ વૃત્તખંડ કેવી રીતના ગોતશું ધ્યાન રાખો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું ગોતવાનું આપણે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. માઇનસ શું કરશું? ત્રિકોણનું ક્ષેત્રફળ. જરાક ધ્યાન રાખજો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણે ગોઈતું જ છે. કેટલો જવાબ મળેલો છે? 231. તો એના કઈ ચાળા કરતા નથી. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હમણાં જોયું, √3/4 બાજુનો વર્ગ. હાલો 231 એમનેમ માઇનસ √3/4 એમનેમ. બાજુ જોવા, આની કેટલી બાજુ છે? 21. એટલે શું કરવાનું આપણે? 21 નો વર્ગ. તો અહીંયા 231 એમનેમ માઇનસ √3/4 એમનેમ. હવે શું કરવાનું? 21 નો વર્ગ કેટલો થાય? 441. યાદ રાખો 21 નો વર્ગ કેટલો થાય? 1 થી 20 ના વર્ગ આવડવા જોઈએ. આપણને યાદ જ હોવું જોઈએ 21 નો વર્ગ કેટલો થાય? 441. હાલો ડન થઈ ગયું. કોઈને કઈ ડાઉટ છે? તો આપણે આ દાખલો અહીંયા સુધી રાખવાનો છે, આગળ નથી ગણવાનો. કેમ? પાછળ જવાબ જો આવી રીતના જ આપ્યો છે, 231 માઇનસ √3/4 441 અને સેન્ટીમીટર કેટલું કરી નાખવાનું? સ્ક્વેર. હવે ધ્યાન રાખો, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા, બેઝિક મેથ્સ વાળાને આગળ નથી કરવાનું, પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા યાદ રાખે, તમને √3 ની કદાચ અહીંયા કિંમત આપી હોય 1.73, તો તમારે √3 ની જગ્યાએ 1.73 મૂકીને દાખલો આગળ ગણવાનો. તો કેમ કરવાનું? તો કે ભાઈ 231 કરવાના. આ ખાલી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે છે. 1.73 ગુણ્યા 441 ભાગ્યા કેટલા કરવાનું? 4. જે જવાબ આવે એ 231 માંથી શું કરવાનું? માઇનસ કરવાનું. પણ એ કોને કરવાનું? સ્ટાન્ડર્ડ વાળાને. બેઝિક વાળાને એવું આવશે નહીં. હવે આ દાખલો અહીંયા જો શું કીધું છે? કેટલા લેવાના? આ દાખલો આગળ ગણ્યો નહોતો, પણ આ દાખલો આગળ ગણવાનો છે. પણ બેઝિક મેથ્સ વાળાને બહુ લોડ લેવાની જરૂર છે. શું કીધું ભાઈ? 15 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો હોય એટલે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હાલો તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ શોધો. તો પહેલા આપણે લઘુ વૃત્તખંડ ગોતી લઈએ. મને આવડતું નથી. અહીંયા આપણે કૃતિ દોરી નાખીએ. કૃતિ એટલે હું? હા તો ભલે ભાઈ, પછી તમે કઈ બીજું સમજો તો એમાં મારો વાંક નહીં હો ભાઈ. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. ડૂમ અહીંયા ખૂણો કેટલાનો છે ભાઈ? 60. અહીંયા કેટલા સેમી? 15. હવે ડન. આપણને એમ કીધું લઘુ વૃત્તખંડ એટલે કે આ નીચેનું આઈસ્ક્રીમ. લઘુ વૃત્તખંડ એટલે હું? એટલે આઈસ્ક્રીમ જે પેલું લેક્ચર ભણ્યા એને સમજાશે, બીજા લેક્ચર વાળાને સમજાશે. જો ભાઈ લઘુ વૃત્તાંશ મેં સમજાવ્યું હતું. બે બહેનોની આપણે સ્ટોરી કીધી હતી. ખુશનામ અને શું નામ હતું? ત્રિષા. જુઓ લઘુ વૃત્તાંશ કોને કહેવાય ભાઈ? જોયો જે પેલા લેક્ચરમાં બહેનો નહોતા એ બધા તે લઘુ વૃત્તાંશ કોને કહેવાય? તો કે ભાઈ પિઝા ખાવા જઈએ ચાલો પિઝાનો પેલો ટુકડો આમ ઉપાડીએ, એ ટુકડો જે આપણા હાથમાં હોય એને શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. શું કહેવાય? લઘુ. તમે પિઝા ખાવા ગયા કે નહીં કોઈ દી? એમાં આમ પિઝાને આમ બટકા કરેલા, ઓલું એક બટકું ઉપાડો એ આવું હોય ને, આવું બરાબર આમ આમ હોય, આવું આમ પીજો આખો હોય. કરીને દેખાડું હવે હું યાર, તમે પેલા લેક્ચરમાં નહોતા યાર. જો ગણિતનો એકેય લેક્ચર પાડવાનો, કારણ કે ગણિતનો લેક્ચર પાડો તો ફાયદો ન થાય. શું થાય? નુકસાન. આમ 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 પીજો બરાબર. આ સમજો, આવો આમ પીઝામાં એક ઊભો મારે ને એક આડો મારે ને એક આમ ત્રાહો મારે, એમાંથી આ એક બટકું આપણે ખાવા હાટું ઉપાડ્યું તો આ એક બટકું પીઝાનો જે ટુકડો છે એને શું કહેવાય? લઘુ. હાલો આગળ વ્યા જાય. એટલે સમજાણું લઘુ વૃત્તાંશ કોને કહેવાય? તો કે પીઝાનો ટુકડો છે એને શું કહેવાય? અને લઘુ વૃત્તખંડ કોને કહેવાય? તો કે ઓલો આઈસ્ક્રીમ કોણ હોય એના ઉપર આઈસ્ક્રીમ આ મૂકે, આ ભાગ
આને શું કહેવાય? લઘુ વૃત્તખંડ. શું કહેવાય? લઘુ વૃત્તખંડ. અને આ જે આખો ભાગ છે બેટા, આ આખા ભાગને કહેવાય લઘુ વૃત્તાંશ. આખા ભાગને શું કહેવાય બેટા? લઘુ વૃત્તાંશ. ડન થઈ ગયું? તો હવે તમારે લઘુ વૃત્તખંડ ગોતવું હોય તો શું કરવું પડે બેટા? તો પેલા આખું લઘુ વૃત્તાંશ ગોતવાનું. એમાંથી આ ત્રિકોણ તું કાઢી નાખ. ત્રિકોણ શું કરી નાખવાનો? બાદ કરી નાખવાનો. એટલે આ નીચેનો ભાગ મળી ગયો ને, એટલે લઘુ વૃત્તખંડ મળી જાય. એટલે લઘુ વૃત્તખંડનું સૂત્ર શું થાય? તો કે ભાઈ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. હાલો આગળ વધી જઈએ. 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા આપણને કીધી હતી, એટલે 15 સેમી ત્રિજ્યા કરી નાખ્યું. કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે? 60 નો. બરાબર. તો આપણને શું કીધું ભાઈ? લઘુ વૃત્તખંડનું અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા આપણે ગોતી લઈએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હાલો ધ્યાન રાખો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ શું કરવાનું છે ભાઈ? લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવાનું છે, એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું. જાગોશ બધાય? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાછળ બેઠેલા બેન પાઈ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એકના છેદમાં 2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. કેમ નો લખ્યું? એ 90 નો કીધું હોય તો, 60 નો કીધો હોય તો. ઓકે હાલો જાગતા રહેજો બાપા, થોડીક વાર હુઈ નહીં જતા, મને ઊંઘ આવવા મળી છે. હાલો પાઈની જગ્યાએ 314 લ્યો, લઈ લીધા. છેદમાં કેટલા મૂકી દીધા? 100. ત્રિજ્યા કેટલી છે? 15. એટલે 15 ગુણ્યા છેદમાં જાગોશ બધાય 0 0 છાએ 3 2 3 5 ગાડી આવી, બંધ ન થાવી અંદર આવી. હાલો અહીંયા ધ્યાન રાખો. હવે શું વધ્યું ભાઈ? તો કે 314 વધ્યા, 5 વધ્યા અને 15 વધ્યા. મૂકી દઈએ 314 5 અને 15. પણ 314 ને હજી ઉડાડ નાખો એટલે અહીંયા કેટલા કરી નાખો? 157. એટલે 157 ગુણ્યા 5 ગુણ્યા 15. જાગોશ ના બધાય? તો સાહેબ હજી છે દુડે. 5 ના ઘડિયામાં 100 આવે, 20 પંચા ઉડાડીએ કે વાંધો નથી, પણ છેદમાં 20 આવી જશે. પછી ભાંગાકાર કરવો પડે. એના કરતા સારું શું છે? આ ત્રણનો ગુણાકાર કરી નાખાય. જે જવાબ આવે 2 આંકડાના આગળ શું મૂકી દેવાય? પોઈન્ટ. એ આપણને શું પડે? વધારે. એટલા માટે છેદ ઉડાડતો નથી. માઇનસ √3. √3 ની કિંમત કીધી ભાઈ 1.73. લઈ લઈએ, આપણને કઈ વાંધો છે? એના છેદમાં 4. બાજુ કેટલી છે? 15. એનો વર્ગ મને આવડે નહીં. 15 નો વર્ગ કેટલો થાય? 225. હવે ધ્યાન રાખજો ભાઈ, 173 એમનેમ બેટા ધ્યાન રાખો. 173. હવે અહીંયા 100 મૂકવાના. કેમ? કારણ કે પોઈન્ટ હતા. પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100 આવ્યા. એને ગુણ્યા 4 અને અહીંયા 15 નો વર્ગ કેટલો થાય? 225. કોઈને કઈ ડાઉટ છે? થોડુંક હજી લાઈનમાં મૂકી દઉં એટલે કન્ફ્યુઝન થાય નહીં. 173 ગુણ્યા 225 પોઈન્ટ નીકળ્યો એટલે છેદમાં 100 ગુણ્યા 4. ડન? ઓકે, જેથી માથેથી જાય નહીં. હવે ગુણાકાર કરીએ. હું તો નબળો, તમે બધા હોશિયાર. ધ્યાન રાખો 15 પંચા કેટલા થાય? તો 157 ગુણ્યા ડાયરેક્ટ હું 75 કરી નાખું. સમજાય ને? કારણ કે 15 પંચા મને આવડતું નથી. ગુણાકાર શીખવાડજો. 0 સત્ય 49 વધી પડી 4. 7 પંચા 35, 35 ને 4 39 વધી પડી 3. 7 એકા 7 ને 3 10. 5 સત્તા 35 વધી પડી 55 25 ને 3 વધી પડી 5 એકા 5 ને 2 5 એમનેમ. 9 અને 8 કેટલા થાય? 17 વધી પડી 1. 9 ને 1 10 ને 7 17 વધી પડી 1 1 એમનેમ. એટલે કેટલો જવાબ આવ્યો? 11700 ને પણ છેદમાં 100 છે ને બેટા, એટલે 2 આંકડાની આગળ હું મૂકી દઈએ પોઈન્ટ. એટલે 117 પોઈન્ટ. કઈ ગુણાકારમાં ભૂલ નથી ને? આગળ વ્યાજે. હવે અહીંયા ગુણાકાર કરવાનો. 173 અને 200 ને
હાલો કરી નાખું 173 ગુણ્યા 200 ને પેલા 2 0 2 તેરી 6 7 દુ 14 વધી પડી 1 2 કા 2 ને 1 પછી 1 0 પછી આને આ 6 4 અને 3 કારણ કે 2 છે એટલે જવાબ તો ઈ જવાનો પછી 5 તેરી 15 વધી પડી 1 5 7 35 ને 36 વધી પડી 3 5 1 5 ને 3 હા કે ના આ 5 એમ નામ 6 ને 6 વધી પડી 6 ને 4 10 ને 11 11 ને 8 19 વધી પડી 4 ને 1 5 ને 3 8 3 એમ નામ એટલે જવાબ કેટલો આવ્યો 38,900 એને ભાંગ્યા કેટલા કરવાના છે હાલો કરી નાખું ભાઈ મને ભાંગાકાર આવડતો કોણ કે નથી આવડતું એલા ભાઈ આમ નામ થોડો સાહેબ ભાઈ નો હોય હાલો 4 9 36 અહીંયા વધ્યા 2 ઉપરથી ઉતાર્યા 9 હાલો 4 7 28 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યા 2 4 તેરી ઉપરથી ઉતાર્યા 5 4 એકા 5 માંથી 4 જાય એટલે 1 પોઈન્ટ મૂકીને 0 હાલો 4 દુ 8 કેટલા વધ્યા 2 પાછો 0 4 5 ને 20 આ જવાબ આવ્યો 97 31 પોઈન્ટ પણ અહીંયા પાસે શું છે 100 એટલે આ પોઈન્ટ છે એને બે આંકડાની આગળ લઈ લઈએ એટલે શું થાય 97.31 ખબર પડી ગઈ હવે આ બે ની શું કરવાની બાદબાકી એટલે જવાબ આવશે 117.75 માઇનસ ધ્યાન રાખો 97 અહીંયા મૂકવાના માઇનસ 31.25 ઉપર નથી એટલે પાછળ હું મૂકી દેવાના 2 0 હવે આપણે બાદબાકી કરીએ અહીંયા 4 અહીંયા 9 ને અહીંયા 10 10 માંથી 5 જાય એટલે 5 9 માંથી 2 જાય એટલે 6 નહીં ઠીક મને નથી આવડતું હાલો 4 માંથી 1 જાય 3 7 માંથી 3 જાય 4 7 માંથી 7 જાય 11 માંથી 9 જાય 2 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ 20.4375 તેથી આપણે 23.44 સોરી 20 લખવાના કાં સાહેબે ટેવી ઠોકી દીધા હાલો 20.4375 એટલે આપણે તેથી કરીને લખી શકીએ કેટલા લખી શકીએ 21.43 એલા એ ભાઈ 20.44 કેમ 44 લખ્યા સાહેબ જો સમજાવું અહીંયા પાછળ શું છે 7 છે એટલે 43 ની બદલે કેટલા થઈ જાય 44 બસ તો આપણે આ કઈ 44 લખવું નથી આ જવાબ 20 આ જુઓ આ ગુણાકારે કરવાનો આ ભાંગાકારે કરવાનો અને આ બાદબાકી કરવાનો કે જેથી કઈ લોચા પડે નહીં ડન છે ઓકે હવે આ દાખલામાં આપણને એમ કીધું કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો તો ગુરુ વૃત્તખંડ એટલે તમને ખબર પડી ગઈ ને હવે વર્તુળનો આવડો આ ભાગ આખો હા કે ના તો ખાલી વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું અને આ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનો ભાગ હું કરી નાખવાનો માઈનસ કરી નાખવાનો તો અહીંયા ધ્યાન રાખો હું ગોતું છું ગુરુ વૃત્તખંડ બરાબર ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર આપણે શું મૂકીએ ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થીટા નો આવે ખાલી શું આવે પાઈ આર સ્ક્વેર માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અહીંયા ગોત્યું કેટલું ગોત્યું 20.4375 વેરી ગુડ જામીન સૌથી પહેલા આન્સર એમણે આપ્યો હાલો પાઈ ની કિંમત કેટલી મૂકવાની કેટલી મૂકવાની એટલે 314 ના છેદમાં ગુણ્યા આર એટલે કેટલા છે 15 એનો વર્ગ કરી નાખીએ 15 નો વર્ગ માઈનસ 20.4375 આને ઠેઠ લગી ઢળશું આનું સાદું રૂપ આપશું તો હવે જગતની માલિપા આપણી આગળ 314 ના છેદમાં 100 છે એમને મૂકી દઈએ 15 નો વર્ગ કેટલો થાય 225 આને આમ નામ ઢળવાના શું કરવાના હવે ગુણાકાર કરવાનો 314 અને
25 નો મને આવડતો નથી, ધ્યાન રાખજો. 225 બાપુ ગુણ્યા 314 2 0 3 5 15 વધી પડી 1 3 દુ 6 6 ને 1 7 અને 3 દુ હવે 1 0 મૂકવાનું 5 એકા 5 2 એકા 2 2 એકા હવે 4 નો વાળો 4 5 ને 20 વધી પડી 2 5 4 દુ 8 ને 2 10 વધી પડી 1 4 દુ 8 ને 1 9 0 એમનમ 5 એમનમ 9 ને 2 11 11 ને 5 16 વધી પડી 1 1 ને 7 8 અને 8 ને 2 10 વધી પડી 1 6 ને 1 7 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ 70 650 એના છેદમાં હાલો આ કાઢી નાખું બધું ટોમ ટોમ બોલો ટોમ ટોમ હાલો અહીંયા 43 75 એમનમ 0 0 હજી એક મીંડું વધ્યું ને એટલે એક આંકડાના આગળ પોઈન્ટ મૂકી દઈએ 706.5 માઇનસ 20.43 હવે બાદ બાકી મને કરતા આવડતી શીખવાડજો 706.5 પોઈન્ટ પછી એક જ આંકડો અહીંયા માર ડોહો કઈ ગયો હા પોઈન્ટ પછી કેટલા આંકડા 4 તો હવે મારે અહીંયા બાદબાકી કરવા માટે 3 મીંડા મૂકી દઉં તો પોઈન્ટ પછી 4 આંકડા થઈ ગયા હવે પોઈન્ટ ની નીચે પોઈન્ટ અને જવાબ કેટલો હતો 20. તે મૂકી દો 20.4375 હવે બાદબાકી કરીએ હા કે ના અહીંયા 4 અહીંયા 9 અહીંયા 9 અહીંયા 10 10 માંથી 5 જાય 9 માંથી 7 જાય 9 માંથી 3 જાય 4 માંથી 4 જાય 6 માંથી 0 જાય 0 માંથી 2 જાય 9 જાય એટલે અહીંયા 6 અને અહીંયા 10 10 માંથી 2 જાય 6 એમના એટલે જવાબ કેટલો આવ્યો 686 0 800 686.0625 દાખલો થઈ ગયો પૂરો અને અહીંયા લખવાનું સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે ક્ષેત્રફળ છે ડન થઈ ગયું અહીંયા લખવું પડશે સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા ગોઈતું લઘુ વૃત્તખંડ અહીંયા ગોઈતું ગુરુ વૃત્તખંડ જેટલા બેઝિક મેથ્સ વાળા છે એને આ દાખલો નહીં પૂછાય 5150% ની ગેરંટી પણ કરી લેવાનો સ્કૂલમાં પૂછાય તો ના પાડવા જવાય નહીં બેઝિક મેથ્સ વાળાને આ દાખલો પૂછાશે નહીં શું કીધું 15 મીટર બાજુ વાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણામાં ઘોડાને 5 સેમી લાંબા દોરડાથી કિલ્લી સાથે બાંધેલો છે આ એક ખેતર છે શું છે આ ખેતર બરાબર ના અને પીળા કલરની બોર્ડર કરી નાખું ટોમ 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 કેવું ખેતર છે ભાઈ ચોરસ ખેતર છે એક શું છે ચોરસ ખેતર ટોમ થઈ જાયેલા હોય પીળા કલરની બોર્ડર એટલા માટે કરું કે દેખાય આ એક ખેતર છે અહીંયા એક ઘોડો બાંધેલો છે માનો કે એ ઘોડો હું છું સમજવા માટે હું છું નહીં બરાબર ને હવે મને અહીંયા આમ બાંધ્યો હોય અથવા તો આ ઘોડો અહીંયા બાંધેલો છે બરાબર તો આ ઘોડો ક્યાં લગી ચરી શકશે ધ્યાન રાખજો આમ ખેતરનો એટલો ભાગ ચરી શકે હા કે ના આ ઘોડો આમ બાંધેલો છે એ કેટલો ભાગ વધારે ચરી શકશે એટલો ભાગ બરાબર એટલે ઘોડો અહીંયા બાંધ્યો હોય તો એટલો ભાગ એ શું કરી શકે ચરી શકે તો આ ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે તો આને શું કહેવાય હા શું કહેવાય ખબર પડે કે ન પડે નાના છોકરાને ખબર પડે આ શું કહેવાય લઘુ વૃત્તાંત તો ઓકે હવે આપણને એમ કીધું કે આની કેટલી દોરી કેટલી છે ભાઈ 15 સેમી ખેતર છે આ ખેતરની બાજુ આપી આપણને 15 સેમી બાજુવાળા ચોરસના ઘાસના ખેતરનો એક ખૂણો અને અહીંયા આપણને આપ્યું ઘોડાની આ જે દોરી છે દોરી જે ઘોડો બાંધેલો છે એ કેટલી લાંબી છે એટલે ઈ ત્રિજ્યા છે બેટા ઈ શું છે તો ત્રિજ્યા બરાબર 5 મીટર એટલું ખબર પડે કે ન પડે ત્રિજ્યા કેટલી આપી હવે જો અહીંયા ધ્યાન રાખજો ખૂણો કેટલાનો પડે તો આ કાટખૂણો પડે કે ન પડે કાટખૂણો પડે કે ન પડે તો કાટખૂણો એટલે થીટા કેટલા હોય ભાઈ થીટા કેટલા હોય એટલે અહીંયા લખું થીટા બરાબર 90 હાલો ક્લિયર થઈ ગયું હવે આ બેઝિક મેથ્સ વાળાને આવો દાખલો 2 માર્ક્સમાં કે 1 માર્ક્સના એમસીક્યુ માં પૂછાશે ધ્યાન રાખો નંબર 1 ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો તો ઘોડો આટલા ભાગમાં ચરી શકે તો આ ભાગને શું કહેવાય લઘુ વૃત્તાંશ તો આપણે ગોતી લઈએ નંબર 1
લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 300. પાઈની કિંમત કેટલી? 22/. અચ્છા આપી છે, કેટલી આપી છે? 3.14. બધાયમાં લેવાની, બીજામાં ન હોય, બધાયમાં હોય. હાલો પાઈની કિંમત કેટલી? 314/. થીટા કેટલા લેવાના? 5/5. ઓકે સોરી થીટા નહીં, ત્રિજ્યા 5/5. થીટા કેટલા છે? 90. એના છેદમાં, મને છેદ ઉડાડતા નથી આવડતા, 0 0 પછી 9 ચોક અહીંયા ઉડાડીએ 20 5. ઓકે પછી 5 ચોક 20. પણ આપણે ઉડાડતા નથી ઉડાડતો. સોર્યાય બરાબર છે, ગુણાકાર કરીને બે આંકડા આગળ આપણે હું મૂકી દેશું? પોઈન્ટ મૂકી દેશું. ઉભા રહ્યો. આ 4 ના અડધા કેટલા થશે? 2. 314 ના અડધા કેટલા થશે? 157. હા કે ના? હવે 157 એને ગુણ્યા 55 25 અને એના છેદમાં 100 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 200. કોઈને કઈ ડાઉટ છે? 200 નથી કરતો હું, એમનો જ રાખું. 100 ગુણ્યા 2. હવે 157 ગુણ્યા 25 કરાવો હાલો ઝડપથી. પેલા મૂકું 0, પછી 2 સત્તા વધી પડી, 2 પંચા 10 ને 1 વધી પડી, 2 એકા 2 ને 1. હાલો 5 સત્તા વધી પડી, 5 25 25 ને 3 વધી પડી, 5 એકા 5 ને 2 એટલે જવાબ કેટલો આવ્યો? 38 25. ક્યાં બેટા 9 આવે? 7 ને 8 ને 1 9. હા સોરી 38 ની બદલે કેટલા આવશે? 39 25. એને ભાંગ્યા કેટલા કરી નાખીએ આપણે? 2. હાલો 39 25 ભાંગ્યા 2 તો 2 એકા ઉપરથી ઉતાર્યા 9. ઓકે 2 9 18. કેટલા વધ્યા? 1. ઉપરથી ઉતાર્યા 2. 2 6 0 0 ઉડ્યા, ઉપરથી ઉતાર્યા 5. 2 દુ 1 વધ્યા, પોઈન્ટ મૂકીને 0. 2 પંચા ને તો કેટલો જવાબ આવ્યો ભાઈ? 1962.5 એના છેદમાં એટલે 2 0 છે એટલે બે આંકડાના આગળ પોઈન્ટ મૂકીએ 19.625. ડન થઈ ગયું? હા કે ના? પાછળ જવાબ આવે 19.625. ઓકે ચલો, કોઈને કઈ ડાઉટ છે? હજી પેલું જ મળ્યું છે. હવે એમ કીધું છે કે દોરડું 5 મીટર ના બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોય એટલે દોરડું 5 નું હતું, એના બદલે દોરડું કેટલાનું કરી નાખ્યું ભાઈ? 10 નું. તો હવે આ ઘોડો આ આખો ભાગ ચરી શકશે ને? દોરડું પેલા નાનું હતું એટલે ઓછો ભાગ ચરી શકતો હતો, દોરડું મોટું થઈ ગયું તો હવે કેવું ભાગ ચરી શકશે? મોટો. તો આપણને શું કીધું? તો ચરવા માટે ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. ક્ષેત્રફળમાં વધારો એટલે આપણે આવડો આ જે છે ને ભાગ, નાના લઘુ વૃત્તાંશ અને મોટા લઘુ વૃત્તાંશના વચ્ચેનો જે ભાગ છે ને, કારણ કે પેલા આટલો ભાગ હતો પછી એટલો, જે ભાગ વધ્યો નહીં ગોતવાન છે. કેમ ગોતશું? પેલા મોટું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું પડશે. નાનું તો આપણે ગોતેલું જ છે. મોટા લઘુ વૃત્તાંશમાંથી નાના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ. તો ભાઈ હલો શિવર વાળા ભાઈ અહીંયા ધ્યાન રાખો. તો મોટું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું હોય તો હવે ત્રિજ્યા જે આપણી આગળ 5 હતી એના બદલે કેટલી થઈ ગઈ? થીટા કાંઈ બદલાય? કારણ કે અહીંયા તો શું છે ભાઈ? હજી કાટખૂણો જ છે ને. અહીંયા શું છે ભાઈ? કાટખૂણો. એટલે હવે થીટા સોરી ત્રિજ્યા જે 5 લેતા હતા એના બદલે હવે 15 લેવાની. કેટલી લેવાની? ઠીક 10 લેવાની. મને આવડતું. હાલો તો હવે પેલા આપણે લઘુ વૃત્તાંશ લખ્યું હતું, પાછું લઘુ વૃત્તાંશ લખશું તો ભાઈ ભૂલ નહીં પડે. તો આ વખતે આપણે સમજવા માટે લખીએ કે મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અહીંયા ABCD એવા નામે આપી શકાય, પણ નામ આપવામાં કેટલાકના માથાના વાળ ઉડી જાય એટલે આપતો નથી. હાલો આનું સૂત્ર, આનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા. હવે કિંમત કેમ મૂકું છું સમજજો જરાક. પાઈ ની કિંમત કેટલી મૂકવાની? હવે આ હાવી 100 ભાઈ ધ્યાન રાખજો. ત્રિજ્યા કેટલી? કેટલી વખત? થીટા કેટલા?
છેદમાં 360. બધાને સમજાણું ભાઈ? હજી એક વખત પાઈ ની કિંમત 314 ના છેદમાં 100. પછી ત્રિજ્યા કેટલા મૂકવાના? 10 ગુણ્યા અહીંયા જોડી અહીંયા હાલો. અને થીટા કેટલા મૂકવાના? 90 છેદમાં 300. મીંડુ 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 0 0 9 ચોક 4 ના અડધા 314 ના અડધા. તો હવે શું કરવાનું? 157 ભાગ્યા, તો હું કરી નાખું અહીંયા 157 ભાગ્યા 2. 2 સત્તા 14, પછી 2 અઠ્ઠા 16, પોઈન્ટ મૂકીને 0. 2 પંચા ને કેટલો જવાબ આવ્યો? ડન. આ ઈઝી છે ને? અહીંયા હું મૂકવાનું ભાઈ? સેન્ટી નહીં, મીટર વર્ગ. હવે આપણે આ તો ગોતવાનું નતું. દાખલામાં તો આપણને એવું કીધું કે ભાઈ ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. હું ગોતવાનું કીધું? ચરવાના. તો અહીંયા ગોતી લઉં છું, ધ્યાન રાખો. ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર, અહીંયા ધ્યાન રાખો, મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુ વૃત્તાંશનું. તો મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 78.5. નાના લઘુ વૃત્તાંશનું કેટલું મળ્યું હતું? 19.600 ને અહીંયા ધ્યાન રાખો 78.5 પછી 0 0 અને હવે બાદબાકી કરું 19.600. સાહેબ આ 0 0 કેમ મૂક્યું? કારણ કે પોઈન્ટ પછી એક જ આંકડો હતો, અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા હતા. પોઈન્ટ પછી સરખા આંકડા કરવા માટે મેં શું મૂક્યું ભાઈ? 0 0 મૂક્યું. સમજાણું ને? હાલો અહીંયા કટ થાય 4 9 અને 10. 10 માંથી 5 જાય તો 9 માંથી 2 જાય, 4 માંથી 6 જાય, નો જાય. 14 માંથી 6 જાય એટલે કેટલા વધે? 8. 7 માંથી 9 જાય, નો જાય. અહીંયા 6. 17 માંથી 9 જાય એટલે કેટલા વધે? 8. અને 6 માંથી 1 જાય એટલે 5. એટલે જવાબ કેટલો આવ્યો? 58.875 મીટર દાખલો થઈ ગયો. ઓકે, આ છે આકૃતિ. શું કીધું ભાઈ? આ તો છોકરીઓનું બકલ છે. તો કે લે પીજો છે, બકલ ખાયા. હાલો હાલો અહીંયા ધ્યાન રાખો. તો આ એક બકલ છે. શું છે? ચાંદીના આકાર વાળું છે બેન, ચાંદી વાળા બેન. અહીંયા ધ્યાન રાખો. હાલો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશના વિભાજિત કરે તેવા 5 વ્યાસના બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો. એનો મતલબ હું કે આ બકલ એવું બનાવેલું છે કે એની કોર છે ને એ તારની બનેલી. સમજજો, કોર કેની બનેલી છે? ઓ ભાઈ હાલે ભાઈ, કોર ભાઈ આવ થાય હરખું. વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. પરફેક્ટ નો થયું પણ સમજી જાઓ. જો આ ચાંદીનો એક તાર છે. આગળ હું કીધું ભાઈ? તો નંબર 1, જરૂરી ચાંદીના તારની લંબાઈ શોધો. તો હું ગોતું છું. આપણે લખીએ ચાંદીના તારની લંબાઈ. ચાંદીના, મને આવડતું નથી ભાઈ. તમે જગતની માલિપા જુઓ મારા બાપ. આ ગોલ રાઉન્ડ એ પીળા કલરનું છે, એ ચાંદીનો તાર છે.
અને જ્યારે આપણે પેલો લેક્ચર શીખ્યા હતા ત્યારે મેં કીધું હતું કે કોર હોય એને પરિધ કહેવાય, વર્તુળની કોર હોય એને શું કહેવાય? અને મેં એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણી સાયકલ હોય શિયોર વાળા ભાઈ, એની અંદર જે ટાયર હોય ને એને પરિધ કહેવાય. શું કહેવાય? સમજાણું કે નહીં? તો આ જે ગોળ કોર છે એને શું કહેવાય? તો ચાંદીના તારની લંબાઈ ગોતીએ તો એમાં એક તો પરિધ જ આવશે વત્તા. હવે જો આ ચાંદીનો તાર છે, આ એક લીટી, ધ્યાન રાખજો આ લીટી છે. શું છે? તો આ એક લાઈન, આ કેટલી લીટીઓ છે? એટલે 5 લાઈન છે. આને કહેવાય વ્યાસ. શું કહેવાય? કેટલા વ્યાસ છે? હાલો ધ્યાન રાખો, એટલે 5 ગુણ્યા વ્યાસ. હવે સમજો, આપણે ચાંદીની તારની લંબાઈ ગોતીએ. શું ગોતીએ છીએ? ચાંદીના. તો ચાંદીનો તાર ક્યાં છે? તો કે ભાઈ ગોળ સકડામાં છે એટલે લખ્યું પરિધ. અને બીજો ચાંદીનો તાર ક્યાં છે? તો કે આ બધી લાઈનમાં છે, લીટીમાં છે, આ બધા વ્યાસમાં છે. તો કેટલી લાઈન છે? એટલે 5 ગુણ્યા વ્યાસ. એટલે આટલું આપણે કરશું એટલે ચાંદીના તારની લંબાઈ મળી જાય. સમજાણું કે ન સમજાણું? હા કે ના? સમજાણું બાપુ? હું સમજાણું કેતો? ચાંદીના તારની લંબાઈ ગોતવાની છે. તો ચાંદીની તાર ક્યાં ક્યાં છે? તો કે ગોળ સકડામાં છે. ગોળ સકડાને શું કહેવાય? પછી કેટલી લાઈન છે? એટલે 5 ગુણ્યા. હાલો સૂત્ર મૂકી દઈએ. પરિધનું સૂત્ર 2πr. શું સૂત્ર છે બેટા? વત્તા 5 એમનેમ. વ્યાસ એમને મૂકી દઈએ. એની કિંમત હમણાં આપણે મૂકવાના છીએ. ધ્યાન રાખજો ભાઈ. હવે જો અહીંયા ધ્યાન રાખો, પરિધનું સૂત્ર 2π. બાપા વ્યાસ બરાબર 5 નહોતા, કેટલા હતા? તો વ્યાસ બરાબર 35 કીધું એટલે ત્રિજ્યા બરાબર કેટલા હતા? 35 ના છેદમાં, અહીંયા લખી નાખું વ્યાસ બરાબર 35. એટલે હવે ભૂલ પડે નહીં. હાલો 2 એમનેમ, પાઈની કિંમત 22 ના છેદમાં 7, ત્રિજ્યા બરાબર 35 ના છેદમાં 2 વત્તા 5 ગુણ્યા વ્યાસ કેટલા છે ભાઈ? 35. 2 ઉડી ગયા. 7 પંચા 22 પંચા 110 વત્તા 35 પંચા કરવાના તો કેટલા થાય? 5 પચો 25 વધી પડી 2 5 તેરી 15, 15 ને 2 17. એટલે કેટલા આવ્યા? 175. 175 માં 10 નાખો એટલે 185 ને એમાં 100 નાખો એટલે 285 એમ. આગળ વધીએ. કઈ ડાઉટ નથી ને ભાઈ? હાલો આગળ હું કીધું નંબર 2, છેલ્લી વસ્તુ 1 મિનિટમાં આવડી જાય એવું. ઘરેણુંના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. એટલે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું છે. આપણે આ હેઠે વાળું લઈ લઈએ. તો વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ થાય ને, એના માટે થીટા ગોતવું પડે. તો ધ્યાન રાખો થીટા કેમ મળશે? થીટા હારો અહીંયા ઉપર જ ગોતી લઉં. થીટા બરાબર આખું વર્તુળ 360 હોય. આ વર્તુળમાં કેટલા ભાગ પડ્યા જુઓ. આપણે લખીએ 10 ભાગ. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો. 10 ભાગ પડ્યા ને વર્તુળના કેટલા ભાગ પડ્યા? આમ પણ ખબર પડે 5 વ્યાસ હોય એટલે 10 ભાગ પડે. એટલે 360 ભાગ્યા 10 કરીએ, 0 0 ઉડી જાય એટલે થીટાનો જવાબ કેટલો આવે? 36 ડિગ્રી આવે. કેટલો આવે? હવે આપણે ગોતવાનું છે લઘુ વૃત્તાંશ. શું ગોતવાનું છે ભાઈ? હાલો તમારે જ આન્સર દેવાનું છે, મને આવડતો નથી. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એનું સૂત્ર થીટા છેદમાં 300. પાઈની કિંમત ત્રિજ્યા કેટલી છે? 35 ના છેદમાં 2 ગુણ્યા અને થીટા 36 ના છેદમાં 300 ને છેદ કેમ ઉડ્યા? ધ્યાન રાખો 36 દાણ 360. 36 દાણ. ઓકે 7 પંચા. કોઈ ડાઉટ નહીં? 2 નાનો ભાગાકાર કરો. 11 દુ 22. હવે જો અહીંયા ધ્યાન રાખો. તો શું બચ્યું અહીંયા ધ્યાન રાખજો. હવે હું ઉપર લખીશ જેથી કરીને પાછળ જે ભાઈ બેઠો છે એને દેખાય. બરાબર ને ભાઈ? આગળ વ્યા જાય. ટોમ. જો ભાઈ શું વધ્યું? 11 વધ્યું. ઓકે ગુણ્યા બીજું શું વધ્યું? 35. મને આવડતું નથી ભાઈ, જરાક બધા બોલે રાખજો. 5 એના છેદમાં 2 ગુણ્યા 10. હાલો હવે અહીંયા ધ્યાન રાખો બેટા. 11 પંચા 55 થાય કે ન થાય? એને ગુણ્યા 35 છેદમાં 2 ગુણ્યા 10 એમનેમ.
હવે 55 ગુણ્યા 35 કેટલા થાય છે? ઉભા રહો 55 ગુણ્યા કરવા દો ભાઈ. ઉભો રે ભાઈ, ઉભો રે. 3 પંચા 15 વધી પડી 1, 3 પંચા 15 ને 1 16 પચો પચો 25 વધી પડી 2, 5 પચો પચો 25 ને 2 27, 5 એમ નામ, 7 ને 5 12 વધી પડી 1, 6 ને 2 8 9 ને 1. એલા એ ગુણાકાર હવે ભાઈ યાર, હવે તું યાર આમાં કે મારે લગન કરવા, હવે રેવા દે ભાઈ, રેવા દે તું. કેટલા આવ્યા? 19 25. આ તો પણ કહેવાય ને અખંડ ગુણાકાર નથી એમ. હાલો આ બધાનો ગુણાકાર કેટલો આવ્યો? 1925. હવે એને ભાંગ્યા પાછા કેટલા કરવા પડશે? 2. હાલો કરી નાખીએ. હાલો 2 9 ઉપરથી ઉતાર્યા 2, 2 6 5, 2 2 1 પોઈન્ટ મૂકીને 0. અને અહીંયા કેટલા આવશે? 2 5 વાર્તા થઈ ગઈ પૂરી. કેટલો આવશે? 962.5 એના છેદમાં, એટલે પોઈન્ટ ને એક આંકડા આગળ લઈ લઈએ એટલે 96.25 mm². હાલો ડન થઈ ગયું. હાલો એટલે યાદ રાખો, ગમે એટલો હોશિયાર છોકરો હોય, એક્ઝામમાં આગળ બેઠો હોય કે પાછળ બેઠો હોય કે છોકરી બેઠી હોય, ઈ કે જવાબ લખવાનો ને કે સાહેબ જેવો હાલ થાય. બરાબર ને? હાલો લખો ઝડપથી. હાલો જુઓ શું કીધું ભાઈ? એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયાઓ આવેલ છે. કેટલા આવ્યા ભાઈ? 1 2 3 4 5 6 7 અને 8 સળિયાઓ છે. હવે પછી હું કીધું ભાઈ, છત્રીને 45 સેમી ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે ટૂંકમાં આપણને એમ કીધું કે આ છત્રી છે ને એને વર્તુળ સમજવાનું. તમારે શું સમજવાનું? વર્તુળ. આ વર્તુળ છે. 2 ક્રમિક સળિયા એટલે કે બાજુમાં જે 2 સળિયા છે એનું ક્ષેત્રફળ ગોતો. આ ક્ષેત્રફળને કેવું કહેવાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? બધાયનો અવાજ જોવે શું? અને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 અપોન ની બદલે છેદમાં. બરાબર ને? તો અહીંયા લખું છું ભાઈ, 2 ક્રમિક સળિયા વચ્ચેનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે ભાઈ? પાઈ r સ્ક્વેર થીટા અપોન 360, એટલે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. ત્રિજ્યા કેટલી કીધી? ત્રિજ્યા 45 સેમી, એટલે r બરાબર 45. થીટા ક્યાંય આપ્યા નથી. કેમ ગોતવાના? બહુ ઈઝી ભાઈ. આખું વર્તુળ છે એ 360 ડિગ્રી હોય, અને આ વર્તુળના કેટલા ભાગ પાડ્યા છે ભાઈ? 8 ભાગ પાડ્યા છે. કેટલા ભાગ પાડ્યા? 8. ક્યાં 8 ભાગ? પેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 5 2 વખત લખાઈ ગયું ભાઈ, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. તો 360 ભાગ્યા કેટલા કરવાના? 8. હાલો જરાક ધ્યાન રાખો ભાઈ, 360 ભાગ્યા 8 કરીએ ભાઈ. 8 ચોક 32 વધ્યા 4 ઉપરથી 0, 8 પંચા 40. કેટલો જવાબ આવે ભાઈ? તો થીટા બરાબર કેટલા લેવાના ભાઈ? હે? ત્રિજ્યા કેટલી આપી ભાઈ? ત્રિજ્યા કેટલી આપી? થીટા કેટલા મળ્યા? કેમ મળ્યા? આખું વર્તુળ કેટલા ડિગ્રી છે? એના કેટલા ભાગ છે? 360 ભાગ્યા 8 કરો એટલે ડન થઈ ગયું. હાલો મૂકી દઈએ પાઈ ની કિંમત, તો કે 22/7 કીધી નથી ને? પાઈ બરાબર 3.14 લે એવું કાંઈ. તો 22/7 r કેટલા ભાઈ? 45 ગુણ્યા 45. થીટા કેટલા ભાઈ? 45 એના છેદમાં 360. 9 ના ઘડિયામાં 45 આવે? હા કે ના? ક્યારે આવે? 9 પંચા 9 ના ઘડિયામાં 36 આવે? ક્યારે આવે? 9 ચોક અને 0 એમ. કોઈને કઈ ડાઉટ આમાં? છેદ ઉડાડતા આવડે? 9 પંચા બરાબર 9 ચોક 36 ને 0 એમ. 5 ના ઘડિયામાં 40 આવે? ક્યારે આવે? 5 8 40. હા કે ના? હાલો 8 ના અડધા કેટલા થાય ભાઈ? 22 ના અડધા કેટલા થાય? તો વૈધું શું? 11 વૈધ્યા. એને ગુણ્યા 45 ગુણ્યા 45 એટલે 5 ચોક 20, 20 25 અને 7 ચોક 28.
આવડો આ 7 અને આવડો આ 4 એટલે 7 ચોક કેટલા થાય 28. હે સાહેબ તમે એટલું ઝડપથી 45 ગુણ્યા 45 20 25 કેમ કરી નાખ્યું? ગોખી નહીં વા શીખવાડેલું તમને શોર્ટકટ શીખવાડ્યું કે નહીં? યાદ છે? 45 ગુણ્યા 45 એટલે 45 નો વર્ગ 5 નો વર્ગ 25 4 25 શું આવે 5 આવે તો 4 અને 5 નો ગુણાકાર કરવાનો તો 5 ચોક કેટલા થાય 20. હવે આ બધામાં જેમાં પૂછડામાં 5 હોય ને એમાં નિયમ લાગુ પડે. દાખલા તરીકે 55 નો વર્ગ કરવો 5 નો વર્ગ 25 5 25 શું આવે 6 5 6 30 તો એનો જવાબ કેટલો આવે 30 25. એવી રીતના 95 નો વર્ગ કરવો છે ભાઈ તો 5 નો વર્ગ 25 અને 9 દાન 90 તો કેટલા આવે 90 25. આવડી ગયું કે નહીં? તો આવી ટૂંકી રીત આવડતી હોય તો વાંધો આવે નહીં, દાખલાનો જવાબ ફટાફટ મળે. હા કે ના? તો અહીંયા 20 25 મળી ગયું ગુણ્યા 11 7 ચોક 28 બસ દાખલો પૂરો થઈ ગયો. 2025 ગુણ્યા 11 કરીએ ભાઈ તો 0 એમ નામ 5 એકા 5 2 એકા 2 0 2 એમ નામ 5 એકા 5 2 એકા 2 0 2 એકા 2 5 ને 2 7 2 2 એટલે જવાબ આવી ગયો ભાઈ 22,275 એને ભાગ્યા 28 અને અહીંયા આપણને સેમી આપ્યું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. સાહેબ ભાગાકાર નહીં કરવાનો આમ નંબર જવાબ રાખવાનો દાખલો થઈ ગયો પૂરો છે ને? આવી છે ખાઈ નથી કરવાનું પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 આની જગ્યાએ 45 થીટાની જગ્યાએ 45 મૂકો એટલે દાખલો થઈ ગયો પૂરો. ડન છે? દાખલા નંબર 11 બહુ ઈઝી. તમે ઓલું ગાડી જોઈ કે નહીં? ગાડીમાં આમ વાઇપર હોય આમ હે તમે આમ વરસાદ આવતો હોય તમે માનો કે કારની અંદર બેઠા છો તમારા પપ્પા કે મોટો ભાઈ કાર ચલાવે છે સામેથી કોઈક આવે પણ દેખાતું નથી શું આવે છે એટલે વરસાદ આવે છે બરાબર ને એટલે કંઈ દેખાતું ન હોય તો હું કહો ભાઈ વાઇપર શરૂ કરો એટલે વાઇપર આમ હોય આમ થાય ટર 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 એટલે કાચું થઈ જાય સાફ થઈ જાય. પાછા એક એક વાઇપર ન હોય કેટલા વાઇપર હોય 2 એટલે એ હોય આમ શરૂ કરો એટલે ટર 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 એમ થાય તો એ ટર ટર આપણે અહીંયા ગોતવાનું છે બીજું કાંઈ નથી ગોતવાનું બરાબર ને? જો શું કીધું ભાઈ એક ગાડીને એક બીજા પર આચ્છાદિત ન થાય એટલે કે એક બીજા વાઇપર આમ ભટકાય નહીં એક બીજા ઉપર ન આવે એવી રીતના 2 વાઇપર છે. કેટલા વાઇપર છે? 2 કે 3? ક્યાં લખ્યું 2? ઠીક 2 વાઇપર છે. હા તો આવું કહેતા રહેજો હું તો અભણ માણા. પછી દરેક વાઇપર કેટલાનું કીધું ભાઈ 115 અંશ જેટલી સફાઈ કરતી 25 સેમી ની બ્લેડ છે. હાલો બસ કેવી બ્લેડ છે ભાઈ જો અહીંયા સમજો થીટા આપ્યું 115 ડિગ્રી એટલે મતલબ એવો કે આ જે બ્લેડ છે આ વાઇપર છે એ 115 ડિગ્રી આમ જાય કેટલો જશે 115 ડિગ્રી અને એ બ્લેડ જે છે બ્લેડ એટલે કે વાઇપર એની બ્લેડ કેટલાની છે ભાઈ બ્લેડ ઓલી આવે ને કાચ સાફ કરે એ કેટલા સેમીની છે 25 સેમી મતલબ એવો ત્રિજ્યા બરાબર 25 થઈ ગયું અને થીટા બરાબર કેટલું થઈ ગયું 115 અંશ. તો પ્રત્યેક વખતે શું કહેવાય કે વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો એટલે 2 વાઇપરથી કેટલો વિસ્તાર સાફ થાય એ ગોતવાનું છે. તો અહીંયા જો ધ્યાન રાખો કેવી રીતના ગોતવાનું તો અહીંયા લખું છું ભાઈ વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર કેટલા વાઇપર છે ભાઈ આપણી પાસે 2 એટલે 2 ગુણ્યા એક વાઇપર છે આમ જશે ને હા કે ના? તને હું કહેવાય લઘુ વૃત્તાંશ કહેવાય. આ વાઇપર છે બરાબર આમ હૂતું છે પણ તમે એને શરૂ કર્યું એટલે ફરીને આમ આવશે હા કે ના? આમ જાય ને તો આ લઘુ વૃત્તાંશ થયું એટલે 2 ગુણ્યા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હા કે ના ભાઈ? બોલો 2 એમ નામ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હું ભૂલી ગયો બધા એક સાથે બોલે પાઈ. તો અહીંયા ઉડાડ દઈએ 360 ભાગ્યા 2 એટલે 100 ડન. પાઈ ની કિંમત કેટલી છે ભાઈ 22 ના છેદમાં ત્રિજ્યા 25 ગુણ્યા થીટા 100 અને એના છેદમાં કેટલા 180. હાલો ભાઈ જરાક ધ્યાન રાખજો. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણને ખબર છે કે આ 5 ના ઘડિયામાં 115 આવે 5 દુ 10 11 માંથી 10 જાય એટલે 1 વધે
પાછળ 5 આવે એટલે કે 5 તેરી 15. અને 5 હારે ભાગાકાર કરીએ તો 18 પંચા અને નહીં 5 તેરી 15 ને 5 તેરી નહીં 5 6 30. હા 180 ભાગ્યા 5 કરી નાખીએ ભાઈ એટલે ખબર પડે 5 તેરી 15 3 વધ્યા ઉપરથી ઉતાર્યો 0 5 6 30. કેટલો જવાબ આવ્યો ભાઈ 36. ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. 36 ના અડધા કેટલા થાય 18. આના અડધા કેટલા થાય 11. હા કે ના? હવે 11 7 ના ઘડિયામાં ન આવે, 7 25 ના ઘડિયામાં ન આવે એટલે કાંઈ છેદ ઉડતા નથી. તો ગુણાકાર કરવાનો ધ્યાન રાખો. 11 ગુણ્યા 23 25 ગુણ્યા 25 એટલે 625 અને 18 સત્તા એટલે પેલા મૂકી દઈએ 7 ગુણ્યા 18 પછી ગુણાકાર કરી નાખીએ એટલે જવાબ થઈ ગયો પૂરો. તો સૌથી પહેલા ગુણાકાર કોનો કરવાનો 11 ગુણ્યા 23. મને ગુણાકાર આવડતો નથી, શીખવાડશો મને? ના કોપ પાડો તો આવ્યું બનશો, શીખવાડશો? હા પાડવી પડી ને. હા હાલો 23 ગુણ્યા 11 એટલે પેલા 0 મૂકીએ. બોલો કેમ કરવાનું? 1 તેરી 1 દુ 1 તેરી પછી 1 દુ ઓકે 3 વત્તા 0 એટલે 3 3 ને 2 5 અને 2 એમ કેટલો જવાબ આવ્યો? કેટલા? 200 ને 200 એને ગુણ્યા કરી નાખીએ હારોહાર 625. બોલો કેટલા 0? 6 તેરી વધી પડી ઝડપથી 6 પંચા 30 ને 1 વધી પડી 6 દુ 12 ને 3 15. હું યાર તમે બધાય પછી કે લગન નો થાય ક્યાંથી થાય? હાલો 2 તેરી 2 પંચા વધી પડી 2 દુ 4 ને 1 5 તેરી વધી પડી 55 25 ને 1 વધી પડી 5 દુ 10 ને 2 હા 5 એમ 6 6 12 વધી પડી 1 8 ને 1 9 9 ને 2 11 વધી પડી 1 1 ને 1 2 ને 1 3 ને 5 8 5 એમ એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 1,58,125 એને છેદમાં 18 સત્તા હે કેટલા થાય? 126. તો જવાબ આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો. અને અહીંયા ત્રિજ્યા શું આપી ભાઈ આપણને? સેમી એટલે સેન્ટીમીટર સ્ક્વેર. 1,58,125 ના છેદમાં 126 સેન્ટીમીટર સ્ક્વેર. હાલો ભાઈ કરી નાખો દાખલો. જવાબ ભાઈ પાણીના નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે ઓલા લાઇટ હાઉસ હોય ને બરાબર, આ દરિયો પાછળ છે ગામ, નીચે છે પથરા અને એક જહાજ ભાઈ આવે છે અને જો આગળ આવે નીચે પથરા હોય તો બિચારું ખલવાઈ ન જાય. હા એટલે ત્યાં લાઇટ હાઉસ હોય. લાઇટ હાઉસ આમ લાઇટ કરે તો સમજવાનું કે આ એરિયામાં ભૂલે સુકે ગળવાનું નહીં. પછી ટાપુ દેખાડવા માટે બ્લુ કલર હોય તેવા અલગ અલગ ટૂંકમાં કલરના લાઇટ હાઉસ હોય. લાઇટ હાઉસનો ફોન આવ્યો, જહાજ કાલે આવશે એમ કીધું ભાઈ. હાલો તો આગળ વાંચીએ. તો ભાઈ જહાજને ચેતવણી આપવા માટે એક લાઇટ હાઉસ છે. સાંભળજો ભાઈ, એક દીવા દાંડી એટલે કે લાઇટ હાઉસ કેટલા કિલોમીટરની અંતર સુધી જઈ શકે છે? એની લાઇટ 16.5 કિલોમીટર એટલે એ ત્રિજ્યા થઈ કહેવાય. શું કહેવાય? 16.5. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ઓકે 80 ના ખૂણાના વૃત્તાંશ એટલે કે થીટા બરાબર કેટલું? 80 પર લાલ રંગનો પ્રકાશ પાથરે છે એટલે કે આ લાઇટ હાઉસ છે, આ એની લાઇટ છે, એ 16.5 મીટરની છે અને 80 ના ખૂણા લગી જાય. ક્યાં લગી જાય? દરિયામાં. પછી બીજી બધી જાય એ બહાર જાય. લાઇટ હાઉસમાં લાઇટ આમ ગોળ ગોળ ફરતી હોય, કેમ ફરતી હોય? પણ દરિયામાં કેટલું જાય છે? ખાલી 80 ડિગ્રી. તો આપણે જ જોવાનું છે. તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી આપતી હોય તે શોધો. ગોતી લઈએ ભાઈ. તો હવે આપણે ટૂંકમાં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો આપણે ગોતી લઈએ ભાઈ. જહાજને ચેતવણી
અપાતી હોય તે ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું શું હતું? આર સ્ક્વેર થીટા પાઈ પાઈ આર સ્ક્વેર બોલો બાય એટલે સોરી પાઈ એટલે કીધું ને કેટલું કીધું? તો 314 ના છેદમાં આર કેટલા કીધા? જો અહીંયા ધ્યાન રાખો બેટા 314 કીધા છે 3.14 એટલે પોઈન્ટ કાઢી નાખવા એટલે 314 ના છેદમાં 100 આર ધ્યાન રાખો 16.5 છે એટલે 165 ના છેદમાં 10 કારણ કે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 10 મૂકવાનો આર સ્ક્વેર છે એટલે બીજી વખત લખું છું 165 ના છેદમાં 10 થીટા થીટા કેટલું છે 80 બધાને ધ્યાન અહીંયા છેદમાં 360 0 0 કોઈને કઈ ડાઉટ? આમાં છેદ ઉડાડવા આમ થોડુંક ધ્યાન રાખવાનું નકર મમ્મી ખીજાય 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ હે 5 દુ 10 165 ભાગ્યા એટલે જવાબ આવે 33 કેટલો આવે? કેમ સાહેબ જો કરીને દેખાડો 165 ભાગ્યા 5 5 તેરી 15 એક વધ્યો ઉપરથી ઉતાર્યો 5 5 તેરી 15 આવ્યું કે નહીં? તો 5 દુ 10 165 ભાગ્યા 5 કરો એટલે 33 અહીંયા પણ એમ જ 5 દુ 10 165 ભાગ્યા 5 કરો એટલે 33 જાગો છો? આગળ કરું છું 2 ચોક 8 2 દુ 4 અને 2 ભાગ્યા 36 કરો એટલે કેટલા આવે? 18 કોઈને કઈ ડાઉટ? ઓકે હજી આગળ આવશે પણ હવે એના પછી સ્ટેપમાં કરું એક હારે બધું ઉડાડીશ તો તમે ઉડી જાઓ 314 ગુણ્યા 33 ગુણ્યા 33 એના છેદમાં 100 ગુણ્યા 18 તો 3 ના ઘડિયામાં 33 આવે અને 3 ના ઘડિયામાં 18 આવે 11 તેરી 33 આવે કે ન આવે? અને 3 ના ઘડિયામાં 18 3 6 18 આવે કે ન આવે? હજી 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3 દુ અને 11 તેરી 33 હવે 314 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 157 તો અહીંયા લખું 157 11 ગુણ્યા 11 એટલે કે 121 એના છેદમાં 100 હવે આ બેનો ગુણાકાર કરીએ દાખલો થઈ ગયો પૂરો હાલો 157 ભાગ્યા 121 પહેલા 2 0 157 છે હા સોરી બાપા ટોમ 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 હાલો ભાઈ ગુણ્યા 121 પહેલા 2 0 1 7 7 1 5 5 1 1 0 7 દુ 14 વધી પડી 1 2 5 10 ને 11 વધી પડી 1 2 1 2 ને 3 1 7 7 1 5 5 1 1 5 ને 4 9 7 8 9 8 ને 1 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 189.97 સાહેબ આ પોઈન્ટ ક્યાંથી આવ્યા? 2 મીંડા હતા એટલે 2 આંકડાની આગળ મૂકી દીધો પોઈન્ટ અને અહીંયા આપણને કીધું કિમી એટલે લખવાનું કિલોમીટર સ્ક્વેર દાખલો થઈ ગયો પૂરો આ દાખલો બહુ અઘરો નથી ગુણાકાર અને ભાંગાકાર આવડતો હોય એના માટે સહેલો હું લખ્યું છે ઠીક મને આ નો દેખાણું હું છે આગળ તો બોલ હાલો વાંચો રકમ આગળ બસ પાથરેલું છે તમે બધું વીખી નાખો પથારી ફેરવી નાખો તમે હાલો તો એક ટેબલ ઉપર મેજ એટલે ટેબલ એક આવું સરસ મજાનું પથાણું પાથરેલું છે જો કેટલું સરસ છે આ મને ખબર જ નથી પડતી આમાં શું સરસ છે લેવા વાળાએ કેવું લીધું હાવ પણ આવું છે તો આપણને કઈ વાંધો નથી ભલે રહ્યું પછી હું કીધું ભાઈ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મેચ પર કેટલી ભાત વાળું છે 6 ભાત વાળું એટલે કે ટૂંકમાં આના 6 ભાગ પડે જુઓ દેખાય ને આ પેલો ભાગ થઈ ગયો આ બીજો ત્રીજો ચોથો પાંચમો પણ એનું આપણને કઈ કામ નથી આપણે ખાલી પેલો જ રાખીએ બરાબર ને એટલે ટૂંકમાં 6 ભાત વાળું આવું છે હવે આપણને દાખલામાં આગળ શું કીધું ભાઈ જો આવરણની ત્રિજ્યા 28 સેમી હોય ઓકે તો ત્રિજ્યા બરાબર 28 પછી તો 0.35 પ્રતિ સેમી સ્ક્વેરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો તો ડિઝાઇન બનાવવાનો ખર્ચ ગોતવાનો જો કેટલી જગ્યાએ ડિઝાઇન છે 1 2 3 4 5 6 આ બધી ડિઝાઇનનો ખર્ચ ગોતવાનો કેમ ગોતશું
પેલા આવડો આ જો સમજો સમજો બચાવ સમજો જો આવડો આ ભાગ ગોતવાનો છે જે હું આમ કલર કરું છું નહીં આને હું કહેવાય વૃત્તખંડ કહેવાય શું કહેવાય બચાય લઘુ વૃત્તખંડ શું કહેવાય હા વાહ આમ બોલાય તો હવે એ કેમ ગોતવાનું તો પેલા ગોતવાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી આ જે છે ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ કરી નાખવાનું કેમ ગોતવાનું પેલા ગોતું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ આ લઘુ વૃત્તખંડ મળી ગયો હાલો પેલા ગોતી નાખીએ ભાઈ અહીંયા હું લખું છું ભાઈ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર હાલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર અહીંયા ધ્યાન રાખો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈને આમાં કઈ ડાઉટ ઓકે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360 ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર √3 ના છેદમાં 4 બાજુનો સ્ક્વેર શું સૂત્ર છે √3 ના છેદમાં 4 બાજુનો સ્ક્વેર દાખલામાં ત્રિજ્યા કેટલી આપી તો કે 28 ઓકે આપણે લખી નાખ્યું પછી ભાઈ થીટા આપ્યું નથી કેમ ગોતવાનું ભાઈ તો કે એક વર્તુળ છે એ આખું 360 ડિગ્રી હોય વર્તુળના કેટલા ભાગ પાડ્યા છે 6 એટલે 360 ભાગ્યા 6 છાએ 36 તે 0 એમ નામ તો થીટા એટલે કેટલા લેવાના 60 ડિગ્રી હાલો હવે જુઓ પાઈ અહીંયા 22 ના છેદમાં 7 જ લેવાનું છે આ ભૂલમાં લખાઈ ગયેલું છે બોલો પાઈ ની જગ્યાએ ભલે આપણે અહીંયા 22 ના છેદમાં 7 જ લેશું કાયમ 7 ના ઘડિયામાં 28 આવે કે નહીં એટલે છેદ ઉડી જાય તો પાઈ ની જગ્યાએ કેટલા લખશું બોલો બધાય બોલે ત્રિજ્યા કેટલી વાર લખવાના 28 ગુણ્યા થીટા કેટલા ભાઈ 60 થોડુંક હું આગું લખું પાઈ ની જગ્યાએ 22 ના છેદમાં 7 ત્રિજ્યા 28 ગુણ્યા 28 થીટા 60 એના છેદમાં 360 માઈનસ √3 ના છેદમાં 4 √3 ના છેદમાં 4 એમનેમ બાજુનો વર્ગ બાજુ કેટલી આપીશ આપણને તો જો હાથ બાજુ લેવાની આ આર લેવાનું બાજુનો વર્ગમાં શું લેવાનું આર બાજુ એટલે આર કેટલું છે તો અહીંયા લખશું 28 નો વર્ગ એટલે 28 ગુણ્યા 28 થાય કે ન થાય એટલે હું કરી નાખું છું 28 ગુણ્યા 28 હવે છેદ ઉડતા શીખવાડું હજી એક વખત કિંમત કેમ મૂકી પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 આર 28 ગુણ્યા 28 થીટા કેટલું છે 60 છેદમાં 360 √3 ના છેદમાં 4 એમનેમ બાજુનો વર્ગ એટલે 28 ગુણ્યા 28 હાલો છેદ ઉડાડું છું જાગતે રહો 0 0 ઉડ્યો છાએ 7 ચોક આવે કે નહીં પછી 4 ના અડધા આ ના અડધા કોઈને કઈ વાંધો નહીં તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ 22 દુ કેટલા થઈ ગયા 44 ગુણ્યા કેટલા 28 એના છેદમાં 3 માઈનસ એમનો અહીંયા ધ્યાન રાખજો 2 દુ 4 14 દુ 28 14 દુ થાય કે ન થાય હવે ધ્યાન રાખજો √3 બરાબર આપણને દાખલામાં કીધું 1.7 અહીંયા નથી લખ્યું જો ચોપડીમાં કેટલું કીધું છે √3 એટલે 1.7 તો અહીંયા 17 ના છેદમાં 10 લખું છું ગુણ્યા 14 ગુણ્યા 14 એટલે કેટલા થાય 196 14 નો વર્ગ કેટલો થાય 196 ડન છે કોઈને કઈ ડાઉટ હવે આગળ વ્યા જઈએ ગુણાકાર 44 ગુણ્યા કેટલા કરવાના હે કરાવો મને પાછળ ભાઈ અહીંયા ધ્યાન રાખ પછી લખજે પેલા 0 2 ચોક 8 2 ચોક 8 8 ચોક 32 વધી પડી 3 8 ચોક 32 ને 3 35 0 વત્તા 2 એટલે 2 8 ને 5 13 વધી પડી 1 8 ને 4 12 એટલે જવાબ કેટલો આવ્યો 1232 એને ભાગ્યા કેટલા કરવાના છે આરવાર ઈ કરી નાખીએ 1232 ભાગ્યા 3 ચોકું હે 12 ઉપરથી ઉતાર્યા 3 એકા ઉપરથી ઉતાર્યા હવે ડાયરેક્ટ પોઈન્ટ નહીં મૂકવાનું
પહેલા 0 મૂકવાનો, પછી પોઈન્ટ અને પછી 0. જો 0 ન મૂક્યો તો દાખલો ખોટો પડશે. હવે 3 છક 18, 2 વધ્યા, 3 છક 18, તો આ તો ગાડી હાલ્યા જ કરશે. એટલે 410.66 ની બદલે કેટલા લખવાના? 67. તો આનો જવાબ કેટલો આવ્યો ભાઈ? 410.67. કેવી રીતના જવાબ ગોત્યો ભાઈ? તો પહેલા કર્યું 44 ગુણ્યા 28 એટલે 1232, એને ભાગ્યા 3. ડન છે? હાલો રફ કરી નાખું બધું. ઓકે, આગળ વ્યા જઈએ. આ બધું રફ. હવે આ બાજુ 17 ગુણ્યા 196, તો 196 ગુણ્યા 17. 0 એમ નામ, 6 એકા 6, 9 એકા 9, 1 એકુ 1, 7 છક 42, વધી પડી 4, 7 9 63 ને 4 હે 67, વધી પડી 6, 7 એકા 7 ને 6 13, 6 6 12 ને 1 13, વધી પડી 1, 9 ને 3 12 ને 1 13, વધી પડી 1 1 2 3, એટલે જવાબ કેટલો આવ્યો? 333 2. અહીંયા 10 છે એટલે આપણે આમ લખી શકીએ ને ભાઈ, 333.2. 1 0 છે એટલે એક આંકડાની આગળ પોઈન્ટ. હવે આ બે ની શું કરવાની? બાદબાકી. તો 410.67 માઇનસ 333.2 પાછળ મૂકી દેવાનો 0. 7 માંથી 0 જાય એટલે 7, 6 માંથી 2 જાય એટલે 4, 0 માંથી 3 ન જાય એટલે અહીંયા 0, અહીંયા આવે 10, 10 માંથી 3 જાય એટલે 7, અહીંયા 3, અહીંયા 10 થઈ ગયો, 10 માંથી 3 જાય એટલે 7, 3 માંથી 3 જાય એટલે 0. એટલે જવાબ કેટલો આવ્યો? 77.47 સેન્ટીમીટર સ્ક્વેર. હા કે ના? કોઈને કઈ ડાઉટ? ઓકે, હાલો આગળ વ્યા જઈએ. બસ છેલ્લું સ્ટેપ. હવે દાખલો પૂરો. આપણને શું કીધું ભાઈ? ખર્ચ શોધવાનું કીધું. શું ગોતવાનું કીધું? ખર્ચ. તો અહીંયા ધ્યાન રાખો ભાઈ, ડિઝાઇન બનાવવાનો ખર્ચ. જાગો છો બધાય? ડિઝાઇન બનાવવાનો ખર્ચ. તો આ જે છે એ લઘુ વૃત્તખંડ છે. હા કે ના? કેટલો જવાબ મળ્યો લઘુ વૃત્તખંડનો? 77.47 મળ્યો કે નહીં? આવા કેટલા વૃત્તખંડ છે? 1 2 3 4 5 ને 6, એટલે એને ગુણ્યા 6 કરું. કેટલા રૂપિયા આપ્યા ભાઈ? તો કે 0.35 પ્રતિ સેમી સ્ક્વેર. એટલે અહીંયા લખી નાખું 0.35. હવે હું પોઈન્ટ કાઢું તો શું થશે ભાઈ? 77.47 ના છેદમાં 100 ગુણ્યા 6 અને 35 ના છેદમાં 100. પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 100 100 મૂક્યા. છેદ ઉડાડું ભાઈ. 5 ના ઘડિયામાં 100 ક્યારે આવે? તો કે ભાઈ 5 દુ 10 ને 0 એમને 20 50 100 થાય કે ન થાય? પછી 5 ના ઘડિયામાં 35, 5 સત્તા 35. 20 ના અડધા કેટલા થાય? 10. અને આ 6 ના અડધા કેટલા થાય? 3. હવે નહીં ઉડાડવાના છે. હવે શું કરવાનું? 77.47 ગુણ્યા 7 તેરી 21 એના છેદમાં અહીંયા 2 મીંડા ને 1 આ મીંડું એટલે કેટલા મૂકવાના? 1000. હવે 77.47 ગુણ્યા કેટલા કરીએ? 21. દાખલો પૂરો થઈ ગયો. 77.47 ગુણ્યા 21. જાગોશ ને બધાય? હાલો પેલા 0 એમને 2 સત્તા 14, વધી પડી 1, 2 ચોક 8 ને 1 9, 2 સત્તા 14, વધી પડી 1, 2 સત્તા 14 ને 1 15. પછી 7 એકા 7, 4 એકા 4, 7 એકા 7, 7 એકા 7, 7 એમ નામ 4 ને 4 8, 9 અને 7, તો કે 9 ને 1 10 ને 6 16, વધી પડી 1, 7 ને 1 8 ને 4 12, વધી પડી 1, 5 ને 1 6 ને 1 એમ નામ. એટલે કેટલો જવાબ આવ્યો? 162 687 ના છેદમાં 100. 100 છે 3 મીંડા, સોરી 1000. 3 મીંડા છે એટલે 3 આંકડાની આગળ શું મૂકવાનું? પોઈન્ટ. એટલે જવાબ કેટલો આવ્યો? 162.687 રૂપિયા. કેટલાનો ખર્ચો થયો? 162.68 પૈસાનો ખર્ચો થયો. એટલે 68 પૈસા, 162 રૂપિયા અને 68 પૈસા. એટલે ટૂંકમાં 162.68 રૂપિયાનો ખર્ચો થયો. દાખલો થઈ ગયો પૂરો. એટલે પહેલા એક વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવાનું. 6 એના ભાગ છે, 6 વૃત્તખંડ છે એટલે ગુણ્યા 6. એનો ખર્ચો 0.35. પોઈન્ટ કાઢ્યા એટલે છેદમાં 100. પોઈન્ટ કાઢ્યા એટલે છેદમાં 100. 100 ના 5 આરે ભાગાકાર કરીએ એટલે 20, 7 પંચા 35, 20 ના અડધા 10, 6 ના અડધા 3, 7 તેરી 21. આ બેનો ગુણાકાર કર્યો એટલે જવાબ આવી ગયો. 3 આંકડાના આગળ પોઈન્ટ મૂક્યો.
ડન છે? તો આવી રીતના દાખલો ગણવાનો છે. હાલો નેક્સ્ટ સમ, છેલ્લી દાખલો નથી, MCQ છે. આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશનો ખૂણો P હોય, થીટા બરાબર P. આર ત્રિજ્યા કીધું એટલે નાના આર ની બદલે કયો આર લખવાનો? મોટો. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આવડે ને? શું છે વૃત્તાંશનું ક્ષેત્રફળ? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં, તો પાઈ એમનેમ નાના આર ની બદલે કયો આર મૂકવાનો? થીટા ની જગ્યાએ કેટલા મૂકવાના? P છેદમાં 360. તો શું આવો એક ઓપ્શન આપ્યો છે? નહીં. ઓકે, તો હવે એ જુઓ કે ભાઈ છેદમાં 360 ને આર સ્ક્વેર ન હોય એવા ઓપ્શન કાઢી નાખો. આમાં આર સ્ક્વેર નથી એટલે આ નીકળી ગયું. પછી સી માં નથી એટલે આ બે જવાબ નથી. ક્યાં તો જવાબ બી હશે ને ક્યાં તો જવાબ ડી હશે. હવે કેવી રીતના જવાબ ગોતવાનું ધ્યાન રાખો. તો હું એક કામ કરું, 180 લાવવા હોય છેદમાં તો 360 ને 2 હારે ભાંગવા પડે, અથવા 720 લાવવા હોય તો 2 હારે ગુણવા પડે. પણ જે છેદમાં મૂકવું એ અંશમાં મૂકવું પડે. એટલે હું એક કામ કરું, આને અંશમાંય 2 મૂકું અને છેદમાંય 2 મૂકું, જોઉં શું થાય છે એમ. તો ધ્યાન રાખો, 360 ગુણ્યા 2 એટલે 720 થયા, હા કે ના? તો 720 2 ગુણ્યા પાઈ આર પી એટલે 2 આગળ લઈ લઉં, પાઈ આર સ્ક્વેર પી. તો જુઓ ભાઈ કોના જેવું સૂત્ર થયું? આના જેવું કે આના જેવું? ડી જેવું. તો હવે એકદમ એની જેવું કરી નાખું, પી અને 720 ને અલગ લઈ લઉં, પી ના છેદમાં 720. હવે કોણ વધ્યું ભાઈ? 2 પાઈ આર સ્ક્વેર. અહીંયા લખી નાખું 2 પાઈ આર સ્ક્વેર. તો આવી ગયો ને જવાબ. તો ઓપ્શન કયો આવે ભાઈ? ડી. તો આવી રીતના તમને પૂછવું હોય તો મગજ વાપરવાનું. બે અંશમાં મૂક્યા, છેદમાં મૂક્યા. 360 ગુણ્યા 2 એટલે 720. પી અને 720 ને સાઈડમાં લઈ લીધા એટલે વધ્યું 2 પાઈ આર સ્ક્વેર. પી ના છેદમાં 720. દાખલો થઈ ગયો પૂરો. હાલો કરી નાખો ફટાફટ. Painted, Painless Learning.